नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एत्सो पंचनो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं पठमं हवै मंगलम् कल्पद्रुमसधर्माणमिष्टप्राप्तौ शरीरिणाम् चतुर्था धर्मदेष्टारं धर्मनाथमुपास्महे। सकलार्हतના ચૈત્યવંદનમાં ભગવાન ધર્મનાથ પ્રભુની સ્તુતિ કરતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે આ પ્રમાણે ફરમાવ્યું છે. મેં આપને કહ્યું એમ એક એક તીર્થંકર માટે સકલાર્હતની અંદર જે સ્તુતિ કરવામાં આવી છે ઘણું ઊંડાણ છે. એમાં તમે એનો પ્રત્યેક શબ્દ લઈ અને અંદર જવા પ્રયત્ન કરજો. બે વસ્તુ છે, આપણે ઘણું જાણી લઈએ, આપણે જાણીએ યોગ્ય છે, ખૂબ યોગ્ય છે. એક ભૂમિકા એ છે કે જેમાં ઘણું જાણવું જોઈએ. મારા પરિચયમાં કેટલાક ભાઈ બહેનો મળે છે, મને કહેતા કિરણભાઈ જાણવા જેવું જાણી લીધું, હવે કરવું છે મારે. હું એમને કહું છું જાણવા જેવું ક્યારે પણ પૂરું જાણ્યું નથી. તમે કોઈ દાડો ત્યાં ફૂલ પોઈન્ટ મૂકતા નહીં. કરવું તમે કરવા માંડો એ યોગ્ય છે ઘણું, પણ હવે નથી જાણવું, અમે જાણી લીધું ભાઈ આ કર્મ છે, આત્મા છે, એ બરાબર નથી. જ્ઞાન તમારી સામે આવીને ઊભું રહે, તમે જાણવાનો અવશ્ય પ્રયત્ન કરો. બે વસ્તુ છે, એક વિસ્તાર છે અને બીજું ઊંડાણ છે. હું એક વાત જે વારંવાર તમને કહું છું, એ વારંવાર જે વાત કહું છું એ આ છે, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એમાં ચારિત્રમાં ચાલવાનું છે, હોરિઝોન્ટલ મુવમેન્ટ છે, પણ એથી આપણે અહીં સુધી આવ્યા ભગવાન પાસે. આ તમે ચારિત્ર છે. ચારિત્ર ચર ટુ મૂવ. હું અને તમે જ્યાં છીએ ત્યાંથી આપણે કંઈ મુવમેન્ટ કરીએ, ચારિત્ર છે. પણ તપ એ છે કે અહીં આવ્યા પછી તમારે અંદર જવું પડશે, ઉપર જવું પડશે. અંદરમાં તમે તમારી પોતાની અંદર જાઓ. ચારિત્રમાં નક્કી છે, ચારિત્ર કરનાર મહાત્માએ કે દેશવીરતી ચારિત્ર અંગીકાર કરનાર શ્રાવકે આ મસ્ત છે. વારંવાર ધ્યાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. પોતે પોતામાં અવશ્ય જાય. સાધુ માટે ભગવાને આજ્ઞા કરી છે કે સાધુ એનું લક્ષ્ય ધ્યાન યોગ છે. ક્ષમા કરજો, સાધુ માટે ભગવાનને ત્યાં સુધી એનું લક્ષ્ય દેરાસરો બંધાવવા માટે નથી. માફ કરજો,
આ સ્વાધ્યાય છે એટલે હું તમને કહું છું. એ ત્યાં સુધી આવ્યું. શ્રાવકને એમ કે દેરાસર બાંધવું એ શ્રાવક માટે હિતાવહ છે. દેરાસર બાંધો એમ નહીં. અમે ઉતરી ગયા ત્યાં સુધી ઉતરી ગયા કે પેલા જોડે હું સાધુ હોઉં ને તો આખો પ્લાન કરતો હોઉં, આમ બાંધવાનું, અહીં કરવાનું હોય. નથી ભાઈ, સાધુ એ ગ્રહસ્થોનું કામ છે. સાધુને પૂજા કરવાની પણ ભગવાને ના પાડી. સાધુ પોતે વિહાર કરીને આવે તો જો પગ ધોઈ શકે ને પીવા માટે પાણી વાપરી શકે તો એ સાધુ ભગવાન તો પૂજા કરવી હોય તો સ્નાન ના કરી શકે. ભગવાન આજ્ઞા કરે કે તમે ઓછું પાણી લેજો ભાઈ, વધારે નહીં વાપરતા. નહીં, પ્રભુએ કીધું દ્રવ્ય પૂજા સાધુને કરવાની નથી. સાધુ ભાવ પૂજા કરે. અને ભાવ પૂજા શું છે? ચૈત્યવંદન. ચૈત્યવંદન એ ભાવ પૂજા છે. અને ચૈત્યવંદન શું છે? ધ્યાન છે. ચૈત્યવંદન ધ્યાન છે. કોઈ વાર એ મોકો આવશે તો હું તમને કહીશ. ધ્યાન યોગના બધા સ્વરૂપો ચૈત્યવંદનમાં રહેલા છે. સાધુ ચૈત્યવંદન કરે, ચૈતન્યની વંદના કરે. પરમ શુદ્ધ એવું વિતરાગનું જે ચૈતન્ય છે એ ચૈતન્ય સાથે સાધુ તદાકાર થાય બેસીને. સાધુને અંદર જવાની જરૂર નથી. સાધુને ગભારામાં જવાનું હોય નહીં. અને સાધુ સ્નાન કરે ને, અને સ્નાન ન કરે માટે પૂજા નથી કરતા એમ નહીં માનતા. ભગવાને જો પૂજાને સંમત ગણી હોત કે દ્રવ્ય પૂજા સાધુ પણ કરે તો ભગવાને સ્નાનની હા પાડી. પ્રભુએ જે કહ્યું છે સાધુનો અર્થ છે સર્વવીરતિ. અને સર્વવીરતિ એટલે સર્વાંગ સંપૂર્ણપણે ટોટલ અનકન્ડિશનલ પરમાત્મા પ્રત્યેનું સરેન્ડર. એ સાધુપણું છે. સાધુ છઠ્ઠું ગુણસ્થાન, શ્રાવક પાંચમું ગુણસ્થાન અને સમયદ્રષ્ટિ ચોથું ગુણસ્થાન. ચોથા અને છઠ્ઠાની વચ્ચે પાંચમું ગુણસ્થાનક મૂક્યું દેશવીરતીનું. થોડે અંશે પણ તમે સાધુ જેવા થવાનો પ્રયત્ન કરો. થોડે અંશે પણ સાધુ જેવા થવાનો પ્રયત્ન કરવો. એને પોતે સ્થૂળ નિયમો અંગીકાર કર્યા હોય. હું અવશ્ય મને ખપ છે તો ધન ભેગું કરીશ, પણ આટલું કરીશ, એથી અધિક નહીં. મારે જવું પડે છે, હું પ્રવાસ કરીશ, આટલા વાહન વાપરીશ, આ રીતે વાપરીશ. દેશવીરતિ ધર્મ તો દેશવીરતિ એટલે બાય પાર્ટ બિગિનિંગ. આપણે પણ દેશવીરતિ માટે તમારે બહાર વ્રત લેવાની જરૂર નથી. મેં તમને કહ્યું, તમે કે નાનો પણ એક વ્રત લો, નાનું એક સામાયિક કરીશ. અને 48 મિનિટનું સામાયિક સાધુ પડવું છે. સામાયિકમાં કોઈ પૂજા કરી શકે? ન કરી શકે. ના, ગ્રહસ્થને ચરવડો લેવાની છૂટ છે. તો ચરવડો લઈને એને બાથરૂમ જવું હોય કે ક્યાંય જવું હોય તો જઈ શકે, તો પૂજા એ કરી શકે. નહીં, ભગવાને ના પાડી. ભગવાને ના. તમે અંદર ઊંડે જવા, આપણે સ્વાધ્યાય કરીએ છીએ. મને કપરી ચીજો કેવી છે તમે એને યાદ રાખજો. તમે આજે ને આજે તમને ન પણ સમજાય. તમે ન સમજાય તો છેલ્લે દિવસે આપણે અહીંયા પ્રશ્નોત્તરી રાખીશું રવિવારના એક પ્રોગ્રામમાં. તો એમાં તમે તમારી ચિઠ્ઠી બોક્સમાં નાખજો. હું એનો પ્રત્યુત્તર આપીશ. કે એક વાતનો પ્રત્યુત્તર આપવા, તમને પ્રત્યુત્તર આપવામાં બંધાયેલો છું. સ્વાધ્યાયનો અર્થ એ છે પ્રશ્નો જરૂર થાય. પણ હવે અત્યારે હું તમને છૂટ આપું તો આ ભાઈને એક પ્રશ્ન થયો એટલે બીજો એમને થયો. હું એકનું નિરાકરણ કરું તો 10 પ્રશ્ન થાય, 2 પ્રશ્ન આમને થાય, તો વાર્તાલાપ નહીં થઈ શકે. સામાયિક જે છે એક નિયમ છે, 48 મિનિટ સામાયિક કરી. અને સામાયિક માટે શું કીધું ભગવાને કીધું સામાયિક પારવાના વિધિમાં કે સામાયિક કરવે છતે શ્રાવક સાધુની તુલ્ય બને છે. સામાયમ મેં ઉકળે સમણો ઇવ સાવહો અવય ચમા. કઈ વાત કીધી ભગવાન. એન કારણેનમ
બહુસો સામાયમ કુજ્જા. સામાયમ એવું કરે, સામાયિક જ્યારે ગ્રહણ કર્યું છે ત્યારે સમણો ઇવ સાવહો, શ્રમણની તુલ્ય, સાધુની તુલ્ય. 48 મિનિટ માટેનું એ સાધુનું પાત્ર છે. હું એ વખતે સાધુનો પાઠ લઉં છું. એ નાટકમાં પાઠ લેવો એટલે બનવું એમ છે. તમે સમજી રાખજો, નાટકની અંદર પણ એ પાઠ, આ નાટકનો પાઠ છે, પણ એ વખતે હું સાધુ બનું છું. પેલો એક બનેલો બનાવ છે. શું પ્રહલાદનું નાટક હતું અને થાંભલો ફાટ્યો અને નરસિંહનો અવતાર, જે નટે નરસિંહનું સ્વરૂપ ધારણ કરેલું, એને બધું પહેરેલું, એ નટ અંદરથી બહાર નીકળ્યો અને જેને પાઠ લીધો તો હિરણ્યકશિપુનો, પ્રહલાદના પિતાનો, એનો વધ કરવાનો હતો. ઉમરાની ઉપર નાખ્યો, ખરેખર મારી નાખ્યો, પેલો મરી ગયો. પેલો મરી ગયો. આમ કરીને આમ એને કર્યું ને મરી ગયું. સાચા હાહાકાર વર્તાયું. સૌરાષ્ટ્રના કોઈ ગામમાં બનાવ મને યાદ અત્યારે નથી આવતું, મારી ડાયરીમાં છે. શું મોરબી હતું કે કયું ગામ હતું, ત્યાં બનાવ બન્યો. શું અરે રાજા બહુ સમજુ હતા. એમને કહ્યું કે આ ગુનેગાર છે કે નથી? સદોષ મનુષ્ય વધ ગણાય કે ન ગણાય? પેલો મરી ગયો તો હકીકત હતી. નાટકની વ્યવસ્થા કરનારા જે હતા, મેનેજર જે હતા, જે માલિક હતા, એમને કહ્યું એ લોકોને કોઈ વૈભવ તો હતો નહીં. એ નક્કી છે, અમે જાણીએ છીએ ત્યાં સુધી કોના મનમાં શું હોય, કઈ રીતે કહી શકાય. મંત્રીને એક વિચાર હતો, કારભારીને. આ હમણાં છેલ્લા 100 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષનો બનાવ છે, હું તમને કહું છું. એને કહ્યું, એક કામ કરો, સજા કરવાનું હમણાં મુલતવી રાખો. શું રામ બરબાદ નાટક ભજવું, રામ બરબાદ નાટક ભજવવામાં આવે. શું અને એને દશરથનો પાઠ આપવામાં સમજ્યા નહીં. અને એ નાટક શરૂ થયું અને કહીએ કહ્યું કે મહારાજા હું 2 વચન માગું છું. રામને વનવાસ અને ભરતને ગાદી. હે કે તું શું કહે છે? તું 12 વરદાન માંગ. તું હું ભરતને ગાદી આપવા તૈયાર છું, તું મારા રામને વનવાસ કેમ માગે છે? કેમ માગે છે? પ્રાણ ત્યાગ કરી દીધો. પ્રાણ ત્યાગ. પાઠ ભજવતો તો ત્યારે he was one with that. રાજાએ કહ્યું ખરેખર એનું ગૌરવ કરું, એને આનું ખૂન નથી કર્યું. આ પાઠ ભજવવાની હું વાત કરું છું, હું સામાયિકની વાત કરું છું. મને પ્રસંગો નથી કહેવા. મેં તમને પહેલાં કીધું છે, હું કથાનો ઉપયોગ ફોર્મ્યુલા તરીકે કરું છું. નાટકનો પાઠ પણ ભજવવાનો હોય તો આપણે એ રીતે ભજવવો જોઈએ કે એ રીતે એની તુલ્ય બની જઈએ, બિલકુલ તુલ્ય બની જઈએ. સાચા નટ એ છે. નાટકનો પાઠ પણ ભજવે, એક્ટરો પણ જે પાઠ ભજવે છે અને એવા પાકે છે. સેસિલ ડ મિલે જ્યારે 10 કમાન્ડમેન્ટનું પિક્ચર ઉતાર્યું, મોઝીદનો પાઠ જેને કરેલો, શું સિનેમાનું હતું એટલે નાટક હતું, પિક્ચર ઉતારવામાં આવ્યું ત્યારે. અને એ વખતે પહાડ ઉપરથી એ પરમાત્માની 10 આજ્ઞા લઈને 10 કમાન્ડમેન્ટ લઈને ઉતરે છે. તમે કોઈ વાર ડુપ્લિકેટ હજી આવે છે, મેં 6-7 વાર જોયું છે એક જ દ્રશ્ય જોવા માટે. મેં ઘણી વાર જોયું ઉપરથી ઉતરે છે. એ વખતે એક્ટર હોતો નથી, એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. અને બન્યું એ કે જ્યારે 10 કમાન્ડમેન્ટ પિક્ચર પૂરું થયું, સાધુ બની ગયું, છોડી દીધું. બહુ એને ઓફરો કરવા, મેં એને કહ્યું બની ગયું. તમે અંદર ઊંડે જજો, એ બનવાની વાત છે. આ તો હું તમને પ્રેઝન્ટ બનાવવા કહું છું. અને સેસિલ ડ મિલની એક જમાનાના ડાયરેક્ટર તરીકેની ખ્યાતિ છે. તમારામાંથી જેને 50-55-60 બતાવ્યા હશે ને એને સેસિલ ડ મિલનું નામ ખબર હોવી જોઈએ, જો સિનેમાનો શોખ હોય તો. મને છે, મેં એવા પિક્ચરો જોયા છે.
મેં એવા જોયા છે. સેમસન એન્ડ ડેલાઇલાનું પિક્ચર ઉતર્યું એ વખતે કમિટી અહીંયા બેઠી હતી અમેરિકામાં, એ વખતે ડાયરેક્ટરોની. એમને કહ્યું કે ડેલાઇલા પોતે એ મોર પીંછનો જબ્બો જે પહેરે છે ને, સાચી કંઈ જરૂર નથી. કલરની અંદર બનાવટી સિન્થેટિક મોર પીંછમાં સાચા જેવું જ લાગે. ડાયરેક્ટરે વિરોધ કર્યો. સેસિલ ડેમિલે કીધું બિલકુલ સંમત નથી. મારી એક્ટ્રેસ સાચા મોર પીંછનો એ જબ્બો પહેરવી જોઈએ. સાચા મોર પીંછનો જબ્બો ભારતથી બનાવીને મંગાવવાનું ને ટેન્ડર મૂકવામાં આવ્યું ને $35,000. અને પેલા બીજા જે કેપિટલ રોકડા હતા એ કહેવા લાગે આટલું ખર્ચ કરવાની જરૂર નથી, $200 આ જ ઇફેક્ટ આવશે. સેસિલ ડેમિલે કીધું નહીં, એ પહેરે તો એને પાઠ ભજવતા એને લાગવું જોઈએ ડેલાઇલા છે. જુદી વાત છે સાહેબ, મારા મગજમાં એ નહીં આવે. શાસ્ત્રની એ વાત છે, એ શાસ્ત્રની વાત છે એટલે તમને બધાને ખબર છે. શું હું છતાં તમને યાદ કરાવું છું. અંતિમ સમય હતો, યુદ્ધ કરીને યુદ્ધ જીતેલા હતા પોતે. ઘા એટલા પડેલા હતા. કોને? ઉદયન મંત્રીને એટલા બધા ઘા પડેલા હતા. કુમારપાળની વતી યુદ્ધમાં એ ગયેલા, યુદ્ધ જીત્યા, પાછા ફરતા હતા ગુજરાત પાટણ તરફ મહારાજાને વધામણી આપવા માટે. માર્ગની અંદર લાગ્યું, અંતિમ સમય આવી ગયો. તંબુમાં સૂતા હતા પોતે, આંખોમાં પાણી હતા. નજીકના જે હતા એમને હાથ જોડીને કીધું, સમજ્યા ને? શું તમારી આંખમાં પાણી? ઉદયન મંત્રી એને કહ્યું, પૂર્વે વિરાધના ઘણી કરી હતી, અંતિમ સમયે કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ નથી, મંગલિક સાંભળવા મળતું નથી, હસ્તક્ષેપ નથી. સેનાપતિ હતો એને કહ્યું, ક્યાંયથી અમે શોધી લાવીએ, નજીકમાં કોઈ ગામ હોય. અટવી હતી, અટવીમાં શું મળે? એને કહ્યું, જુઓ તમે, તમારી શુભેચ્છા હું ઈચ્છું છું, કોઈ મહાત્મા મળી જાય, વિહાર કરીને તમે લઈ આવો. બહાર આવ્યા. જે જાણકારો હતા જંગલના અને ગામડાઓના, એમને કહ્યું છે ને પછી કોઈ મળે નહીં. માઇલો સુધી કોઈ મળે. એક સૈનિકે કીધું, સૈન્ય તો સાથે હતું, એક સૈનિકે કીધું મારો ભાઈ ભિક્ષા લેવાનો છે અને એનો બધો સામાન મારી પાસે છે, તમે કહો તો હું વેશ પહેરેલું સાધુનો વેશ પહેરી લીધું. અને જાણે મળ્યા હોય, બધું ગોઠવાઈ ગયું, બધું તબક્કું ગોઠવાઈ ગયો આખો નાટકનું. તંબુની અંદર શું સેનાપતિ બેઠેલા મંત્રીની પાસે. મંત્રી એટલામાં હાંફતા હાંફતા બે જણા આવ્યા, જાણે ઘોડા ઉપર હાંફતા આવ્યા હોય. એક મુનિ મહારાજ વિહાર કરતા આવી રીતે ભૂલા પડેલા મળ્યા છે અને અમારામાંથી 5 સૈનિકો એમની જોડે પગે ચાલીને આવે છે. ખુશી થઈ. મંત્રીની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેવા લાગ્યો. હે દિનેશ્વર ભગવાન, તારી જે ભક્તિ કરી છે અંતિમ સમયે ફળી. એટલો જેટલો ડિસ્ટન્સ થવો જોઈએ એટલો બીજો સમય પસાર થવા દીધો અને જાણે વિહાર કરીને થાકેલા આવ્યા હોય એમાં એક સાધુ ભગવંત અંદર પ્રવેશ કર્યો અને મંત્રી બેઠા થયા. સાધુ ભગવંતે કીધું પેલા સૈનિકને તો કંઈ આવડતું નહોતું, એને તો 2 સૂત્ર આવડતા હતા, નવકારને લોગત છે, કોઈ વાર સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હશે તો લોગતનો કૌશક કર્યો હશે, એટલે ત્રીજું કંઈ આવડતું નહોતું. તમે મંગલિકની વાત કરશો જ નહીં એની વાત. એને કીધેલું મને 2 આવડે છે, તમે કહો તો વારંવાર એ બોલ્યા કરી છું, બીજું કંઈ આવડતું નથી. સેનાપતિએ કીધું વાંધો નહીં. મંત્રીએ હાથ જો સમજાય. મંત્રીએ કીધું બધું પચકી લઉં છું, સમજાય ને પછી કાઢો. પેલા આમ જાણ્યું તું આમ કરીને આમ હાથ કર્યો, એને બોલતા નહોતું આવડતું. ભજવવાનું હોય તો શું બોલવું, નાટકનો પાઠ હતો, ભજવવાનો હતો. અને મંત્રી હાથ જોડ્યા, મંગલિક સંભળા હોય, નૌકાને લોગત થકી સમજ્યા. મંત્રી ફરીને પગે લાગ્યા. મંત્રીએ સેનાપતિને કીધું વૈયાવચ કરો.
શું મંત્રી તો ઉઠી શકે એમ હતા, બહાર લઈ ગયા. સેનાપતિ ખુશ થઈ ગયા. સેનાપતિએ સુવર્ણનું કડવું પહેરતા હતા, એમની માએ આપેલું, સમજે. સેનાપતિએ કાઢ્યું કડવું, કીધું હવે આ વેશ ઉતારે નહીં કોઈ જાણે. કડવું લઉં કે આ વેશ જેને જેને અણહિલવાડ પાટણના મહામંત્રી વંદન કરે, આ વેશ ઉતારું. હું આ કહું છું, તમે નાટક ભજવો ને, નાટક છે. મને જે વાત કહેવી છે ને, સામાયિકની વાત કરી છે. મને જે વાત કહેવી છે, રોજ નહીં તો અઠવાડિયે એકવાર, મહિને એકવાર સાધુનો પાઠ તો ભજવો. તો મહિને એકવાર સમય નથી મળતો આપણને સાધુનો પાઠ ભજવવાનો. 48 મિનિટ સાધુનો પાઠ ભજવવાનો. એ પાઠ નથી સાચા સાધુ બનો, પાઠ નથી. હા, હું તમને આ 20મી સદીની અંદર મારે ને તમારે માટે પાઠ ભજવવાની વાત કહું છું કે આપણે પાઠ ભજવીએ છીએ. ઘડિયાળ આપણે જોતા હોઈએ કેટલી વાર છે. હું આમ કરીને મારા દીકરાની બહુ એક ફોન આવ્યો છે મફતભાઈનો, ત્યાંથી ન્યુયોર્કથી. હું આમ કરતો કે 10 મિનિટમાં પૂરું કરું છું. તમે મળવા આવો ને તો તમને આમ કરતો ને ઘડિયાળ જોતો. મેં એ મિત્રોને જોયા છે સ્વાધ્યાય કરનારા ઘડી હલાવતા હોય. આપણે છીએ. હું ક્રિટિસિઝમ તમને એટલે કરું છું, હું ક્રિટિસિઝમ કરવા આવ્યો છું, નહીં તો હું મારો સ્વાધ્યાય કરું છું. તમારું ક્રિટિસિઝમ કરવાનો મને હક નથી. તમારો તો હું આ પુરુષ હતો એટલે આભાર માનીશ કે તમે મને મારો સ્વાધ્યાય કરવામાં તમે સહાય કરી છે. હું આ મને કહું છું, મારામાં આવે નહીં, મને તરત જ યાદ આવે. હું ઘડિયાળ જોઉં ને તો મને યાદ આવે ઘોડીજીમાં શું કીધું હતું. આ કહેવાપણું છે ને, હિતકારી કેમ છે? જીનવાણીનું કહેવાપણું છે. મનની અંદર તમે જીનવાણી વિચારો અને તમે મોઢેથી કોઈ સન્મિત્રને જીનવાણી કહો, એ કહેવા વડે તમે મક્કમ બનો છો. સામાયિક પારવાના વિધિમાં એટલે મૂકવામાં આવ્યું સામાયમ યુક્કડે. સામાયિક ઉચ્ચારીને જ્યારે શ્રાવક બેઠો છે ત્યારે સમણો ઇવ સાવહો હવે જમા, શ્રમણની તુલ્ય સાધુની તુલ્ય ત્યારે શ્રાવક બને છે. પાઠ નથી, તમે એ વખતે તુલ્ય બનો છો. એ વખતે અપલિફ્ટમેન્ટ ઓફ ધી કોન્શિયસનેસ છે. મારી ચેતના ઉપર તમે આમાં જ જુઓ. સૂત્રોના અર્થ આ કરવાના છે. સૂત્રોના શબ્દાર્થ તો પંચ પ્રતિક્રમણ ભાવે આપેલા છે, પણ તમે આને સમજવા પ્રયત્ન કરો. એ તમે શીખો. વિસ્તાર કામનો છે મેં તમને કીધું, પણ દરેક વિસ્તારમાં ક્યાંક રોકાઈ જાઓ. તમે નવકાર ગણો છો સરસ છે, 12 ગણો છો બહુ સારું. તમે કહું 108 ગણું છું ઘણું સારું. તમે કહો 5 માળા ગણું છું, એથી વધારે સારું. પણ એક નવકારના એક પદમાં 5ની 4 માળા ગણો, પણ એક પદમાં તો રોકાવતો. હવે ઊંડા જવાનું છે. અહીંથી તમે અહીં આવ્યા, હજી તમે આગળ ચાલ્યા જ કરશો. તમે કહો અહીંયા ભમ્યા કરવું એમ. તમે ચારિત્ર કરનારે તમે તપ કરવું જ જોઈએ. ચારિત્ર કરવાનું છે, હોરિઝોન્ટલ મુવમેન્ટ છે. હોરિઝોન્ટલ મુવમેન્ટ કરનારે ક્યાંક એનું મન રોકાય ત્યાં ઉભા રહી ગયો. હિમાલય ચડવામાં બને છે. 1990માં જવાનું મિત્રોને એ કહેતો, તમે ચાલવામાં આપણે ત્યાં ગંગોત્રી પહોંચી જઈએ. ગંગોત્રી પહોંચો કે કદાચ સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચો, સિદ્ધશિલા સુધી, એક જ વાત છે. તમે વચ્ચે ઉભા રહો. તમે જુઓ તો ખરા, તમે એમ ચારે બાજુ જુઓ તો ખરા. તમે ભૂલશો નહીં સાહેબ, પહોંચવામાં આનંદ નથી, ચાલવામાં આનંદ છે. તમે જે માર્ગે ચાલો છો એની ખુશી એની જુદી ખુશી છે. તમે એ એન્જોય કરો. એમ આમાં છે, તમે અંદર જાઓ. એક સૂત્ર કર્યું આપણે, બીજું કર્યું નવકાર કર્યું, પંચેન્દ્રિય કર્યું, ત્રીજું કર્યું ઈરિયાવય કર્યું, પછી ચોથું કર્યું, પાંચમું કર્યું, છઠ્ઠું કર્યું, લોગત્વ કર્યું, નમોત્થનમ કર્યું. હવે એક જગ્યાએ તો ઉભા રહો. તમે કર્યા, હવે કરજો તમે.
પણ એક જગ્યાએ તમે અંદર જવાનો પ્રયત્ન કરો, ઊંડે જવાનો પ્રયત્ન કરો, એક પદમાં જવાનો પ્રયત્ન કરો. 40 લોગતનું કાવતક એટલે કીધું, એ કરતા કરતા તમે કોઈ જગ્યાએ પકડાઈ જાઓ. હું મિત્રોને પૂછું છું, તમે પકડાવ છો કે? મને ઘણી વાર મિત્રો બિચારા કહેતા હોય છે કે કિરણભાઈ અમે જોઈએ છે આજુબાજુ બધાનો કાવતક પૂરો થઈ ગયો છે. એક મિત્ર મને કીધું, હું નમો હરિયંતાણમ કહી દઉં, કહું કે 12 લોગત બાકી છે, ઘરે જઈને ગળી દે. ઠીક છે, હું એનો વિરોધ નથી કરતો. અહીંયા બેસીને મહાત્માઓએ મારા ગુરુ મહારાજ તો વાંધો લે કે મેં બેવકૂફ, પણ હું કહું હું વિરોધભાઈ નથી કરતો. એને રહેવું છે બધા વચ્ચે, બધાનું ધ્યાન એના ઉપર. પેલા ભાઈને હજી પૂરા નથી થયા, બધા જોતા હોય એમની સામે અને બધાના મનમાં હોય, હા શું ઊંઘી તો નથી ગયા ને, ઊંઘી તો નથી ગયા ને. કોઈ એ પણ રિમાર્ક કરે. એક ભાઈ બીજાને રિમાર્ક કરતા મેં સાંભળ્યા છે કે જરાક હલાવી છું. આટલી બધી વાર લાગે છે શું? હું એનો વિરોધ નથી કરતો. એ 12 ને બદલે 24 લોગત ઘેર ગણી લેવા, એટલે કૌતુક પૂરું થઈ ગયું. તમે એક લોગતના એક પદમાં તો અંદર જાઓ, એક પદમાં તો લોગસ્ત ઉજ્જો વગેરે લોકની અંદર સમગ્ર પ્રકાશ કરી રહ્યા છે. વિઝ્યુલાઇઝ તો કરો કે ઉપરથી પ્રકાશ વરસી રહ્યો છે, ઉપરથી પ્રકાશ વરસે છે. એટલે વધારેમાં વધારે છેટું ડિસ્ટન્સ જ્યાં છે ને, 7મી નરકનું ત્યાં અંધારું છે. અને વધારેમાં વધારે તેજ કોઈ જગ્યાએ હોય, સૂર્યમાં નથી. સૂર્ય કરતા કોટી ગુણું તે સર્વાર્થ સિદ્ધમાં છે. એ વધારેમાં વધારે નજીક છે. ઉપરથી જે તેજ વરસે છે સર્વાર્થ સિદ્ધની અંદર નજીકમાં નજીક છે. સિદ્ધોનું તેજ છે. લોગસ્ત ઉજ્જો વગેરે એનાથી ઊંચું છે બીજા 4 વિમાનોમાં છે, એનાથી ઊંચું ગ્રહવેકમાં છે, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું. એ આવતા આવતા 12 દેવલોકમાં છે. 12માં કરતાં પહેલામાં સૌથી ઓછું છે. અને પછી અને એનાથી ઓછું જ્યોતિષ ચક્રમાં છે, એનાથી ઓછું બસ એ પૃથ્વી ઉપર છે. ને હવે એનાથી ઓછું ભવનપતિમાં ને વેંતરવાણ વેંતર, હજી એનાથી ઓછું પેલી નરકમાં છે. 6ઠીમાં અંધારું થઈ જાય છે, તમપ્રમ ઘણું છેટું પડી જાય છે. દ્રવ્ય પ્રકાશ તો ચાલી જાય છે, ભાવ પ્રકાશ પણ ચાલી જાય, એને તમપ્રભા કહે છે 6ઠી નરકને. અને એનાથી ગાઢ અંધકાર કોઈ જગ્યાએ હોય તો 7મામાં છે તમપ્રભા. મહા અંધકાર છે. આ દ્રવ્યથી મેં વર્ણન કર્યું. હવે તમે ભાવમાં જાઓ. 6ઠીને તમપ્રભા કીધી, એટલે જ્યાં અંધકાર છે. તમપ્રભા જે જાણતો નથી એને ભાવ અંધકાર છે, કે જાણતો નથી. પણ ભયંકર અંધકાર ક્યાં છે? તમપ્રભા. હા, જે જાણે છે અને પોતે એમ સમજે છે કે હું જાણું છું. આ મહા અંધકાર છે. મહા અંધકાર છે, કારણ કે એમાં અહંકારનો અંધકાર છે. પેલો જો અજ્ઞાની મરીને જશે 6ઠી નરકમાં જશે, જાણકાર જશે ને 7મીમાં જશે. કારણ કે હું જાણું છું એવું એને અભિમાન છે. હું જાણું છું, હું તો જાણું છું. અરે કિરણભાઈ પડે ને 7મીમાં જ જાય, બીજી કોઈ જગ્યા નથી. તમારામાંથી કોઈ પડે તો તમે કહો ભાઈ હું તો જાણતો નથી, એમાં નમ્રતા પડે છે. પણ તમે કહો કે આપણે એમ કહે કે હું જાણું છું તો છદમત કહી શકે કે હું જાણતો નથી, કેવલીની સરખામણીમાં. હું એ દાખલો વારંવાર કહું છું. સોક્રેટીસને પૂછવામાં આવ્યું કે દુનિયાની અંદર એમ કહેવામાં આવે છે કે સૌથી વધારે જ્ઞાની પુરુષ કોઈ હોય તો તમે છો. એ જમાનાની અંદર પશ્ચિમની દુનિયામાં સોક્રેટીસ સૌથી જ્ઞાની તરીકે વખણાતા. સોક્રેટીસે કીધું, એ વાતની તો મને કોઈ ખબર નથી, પરંતુ હું એટલું જાણું છું કે હું કંઈ જાણતો નથી.
હું એટલું જાણું છું કે હું કંઈ જાણતો નથી, અને એટલે એ ગણાતા હતા. બસ અહીંયા મહત્વની વાત એ છે, અહીં મહત્વની વાત આ છે, એકો વિન મુક્કારો. એ જે કહેવામાં આવ્યું એક નમસ્કાર આપણે એક લાવવો છે. મને અને તમને મનમાં થાય કે હજી નથી આવ્યો, હજી નથી આવ્યો. જે 5 માળા ગણું છું ને અભિમાન, હું દરરોજ 10 ગણું, 10 બાંધી નોકાર વાળીઓ 90 પાધો. હવે કિરણભાઈ કે વધારે કહેવું છે, સમજી લીધું, તમે ગણો છો 10. તમે 10 ગણો છો એટલે કેટલા થયા ખબર છે? 1000 નવકાર થયા. હા, અંશે પણ અડધી નથી આવી છે તમારામાં નવકાર, કે કિરણભાઈ નથી આવી તમારામાં? મહત્વની વાત આ હતી. હું કેટલા ગણું છું એ મહત્વની વાત નથી. વ્યક્તિ જુઓ, મેં તમને શાદવાનું આ કહું છું, બીજા માટે આપણે એમ ધારવું, અરે કિરણભાઈ 10 વાંધી માળા દરો આ સજ્જન, તમે માફ કરજો, તમે નજીક બેઠા છો એટલે બતાવું છું કે આ સજ્જન, હા, એમને 4.5 લાખ નવકાર તો ગણ્યા છે. આપણે આ સમજવું. અને તમે એમને પૂછો, એ કે 4.5 લાખ ગણવા છતાં હજી એક નવકાર આવ્યો નથી. આ શાદવા જ છે. સોનું ને સુગંધ આ છે, તમને શાદવાદ ઉપર લાવશે. આ વખતના સ્વાધ્યાયની કોઈ મહત્વની ચાવી હોય, આ 2 વસ્તુ છે. એક જ છે, એક જ સિક્કાની 2 બાજુ છે. એક બાજુ છે એ શાદવાદ છે, અને બીજી બાજુ છે ઔચિત્ય યોગ છે. શાદવાદ જે છે દર્શન જ્ઞાન, સિક્કાની એ બાજુ છે, અને ઔચિત્ય યોગ એ ચારિત્ર તપ, એ સિક્કાની બીજી બાજુ છે. આ નાટક જો આપણે કરીએ, ખરેખર બની જઈએ. તમાયમ કહે તમણો એવા ચાવો હવે જમા, શમણની તુલ્ય સાધુ બને છે. એન કારણેનમ, આ કારણને લીધે, આ ભગવાનનું વચન છે, આગમનું વચન છે. બહુસો તામાયમ કુજ્જા, વારંવાર સામાયિક કરવું. આપણે આ સામાયિકનો પાઠ પણ જો ભજવવાનું નક્કી કર્યું, એટલે હોરિઝોન્ટલનો વિચાર કરતી વખતે તમે અવશ્ય 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 વર્ટિકલનો વિચાર પણ કરો. થઈ શકે એટલા તમે અંદર જવા પ્રયત્ન કરો, ઉપર જવા પ્રયત્ન કરો. અંદર જવા પ્રયત્ન કરવો એનો અર્થ આ છે, મારી કેટલી ખામીઓ છે એ જુઓ. ઉપર જવા પ્રયત્ન કરવો એનો અર્થ એ છે, મહાત્માઓ ક્યાં પહોંચ્યા, ક્યાં હરિભદ્ર અને સિદ્ધસેન પહોંચેલા હતા. સત્ય એમને કઈ રીતે દેખાતું હતું. એ નંદીસેન અને મલ્લવાદી જેવા, ઓહો, એ યશો વિજય મહારાજ અને મેઘ વિજય મહારાજ કેવા છે, કેવા છે. આ ઉપર જવાનું છે, અંદર જવાનું આવે છે. ક્યાં હું છું? હળદર ને ગાંગડે ગાંધી થઈને બેઠો છું. હવે મને પોતાને વિદ્વાન ગણાવું છું. ગણાવીએ છીએ આપણે ગણાવીએ છીએ. હા, અને આપણે આપણી પ્રગતિ અટકાવીએ છીએ. શાદવાદનો અર્થ એ છે પોતાની ખામી જોવી, બીજાના ગુણો જોવા. પોતાની ખામી અને બીજાના ગુણો આ જ્યારે આપણે જોઈએ છીએ, એ વખતે શાદવાદ ઉગડે. અને ઔચિત્ય યોગ, જ્યાં જે કરવા યોગ્ય છે એ કરો. તમે બોલવા યોગ્ય છે તો બોલો. મેં તમને કહ્યું એમ, તેમ તમારી જાતને એક બહેનને મેં એ જ કહ્યું. મેં ગઈકાલે તમને કહ્યું હતું. મને કે ભાઈ કંઈક કોઈ ચાબી આપો મને. મેં તું દર વખતે પૂછવું, બોલું, મનમાં પૂછું બોલવા જેવું છે, બોલું, અંદરથી જવાબ આવશે ના બોલ. ના બોલે તો સારું છે, સુગંધ તો રહેશે. મોટે ભાગે આપણે બોલીએ છીએ ને દુર્ગંધ નીકળતી હોય છે. હું અને તમે એવું 1 વાક્ય 10 વાક્ય 50 વાક્ય બોલ્યા છે. હું મારી જાતને પૂછું છું, 70 વર્ષની અંદર 70 વાક્યો હું બોલ્યો છું કે જેમાંથી સુગંધ નીકળી હોય. મને ગર્વ કે પ્રભુની વાણી કીધી હતી. તમે અવશ્ય બોલો. બોલવા યોગ્યમાં ન બોલો તો ગુનો છે, અને ન બોલવા યોગ્ય બોલવું એ ગુનો છે પ્રકૃતિમાં. આ વાત એકવાર જો આપણે સમજી લઈએ. કલ્પદ્રુમાં સધર્માણ મિષ્ટ પ્રાપ્ત શરીરના, કેવો છે આ ધર્મ?
કલ્પવૃક્ષ જેવો છે. ઈષ્ટ પ્રાપ્ત શરીરના દેહ ધારણ કરનાર જીવોને, જે દેહને ધારણ કરે છે, દેહ ધારણ કરનાર શરીરી નામ શબ્દ એટલે વાપર્યો છે. દેહ તો બધાને છે, એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય, દેહ વગરનો કયો જીવ છે? પણ શરીરી નામ કહી અને એને એમની વ્યાખ્યા આપી. પંચેન્દ્રિય સંગની મનુષ્ય પણ એમને ઈષ્ટ આપનારો આ ધર્મ છે. ઈષ્ટ, એ ઈષ્ટ, એને મોક્ષે જવા માટેનું ભાતું બંધાવનાર કોઈ હોય તો આ છે. દેતના સમય એવા છે નહીં. કલ્પદ્રુમથ ધર્માણમ મિષ્ટ પ્રાપ્ત શરીરિણામ ચતુર્થા ધર્મ દેષ્ટાર. 4 પ્રકારનો ધર્મ કીધો એ કહીને એમને બધું કહી દીધું. ધર્મ 4 પ્રકારનો છે: દાનનો, શીલનો, તપનો અને ભાવનો. તમે અંદર જે જુઓ, દાનનો ધર્મ શું છે? આપણે અંદર જઈએ છીએ, આપણે તો ઘણું કરવાનું છે, હજી તો આ કરવાનું છે. જન્મે જઈ ત્યાં ઉભેલા છે, શું? હા, ઘોડા ઉપર બેઠેલા છે. હવે તો દક્ષિણ દિશામાં જઈ રહ્યા છે, દેખાય છે મને. ચતુર્થા ધર્મ 4 પ્રકાર. દાન લો તમે. દાન એટલે હું કંઈક આપું કોઈને, જેની પાસે નથી એને આપવું દાન છે. દાનનો તત્વાર્થ શું છે? જે મારું નથી એ બધું આપી દો. બધું આપવા માટે જ છે. તો મારું શું છે? મારું, મારા આત્મ તત્વ સિવાય મારું કંઈ નથી. આ દેહ પણ મારો નથી, આ ભાવનાઓ મારી નથી, આ વિચારો મારા નથી. મારી અંદર રહેલી મારી ચેતના એક મારી છે. મારા સિવાય બધું આપી દો. જ્યારે તમે તમારા સિવાય બધું આપવાનું લક્ષ્ય રાખો છો, તમે આપી નહીં શકો. આપણે નથી આપી શકતા. એ ઘણો ઊંચો આદર્શ છે. આપણે પ્રેક્ટિકલ બનવું છે. બિલકુલ પ્રેક્ટિકલ બનવું. ધર્મ ઇમ્પ્રેક્ટિકલ હોય નહીં. ઇમ્પ્રેક્ટિકલ છે ધર્મ નથી. એટલે ભગવાને કીધું, તમારા ગજાથી સહેજ વધારે તપસ્યા કરજો, તમારા ગજાથી સહેજ વધારે દાન આપજો. ગજાથી જ વધારે હોવું જોઈએ. વર્ધમાન. તમે જ્યારે વર્ધમાનનું દર્શન સામે રાખો છો ને, તો અંદર વૃદ્ધિ થતી જાય છે. તમારાથી વધારે સહેજ એવું શીલ પાળજો. તમારી શક્તિથી વધારે, સહેજ વધારે. કોમ્પિટિશનમાં ઉતરતા નહીં. કોમ્પિટિશનમાં ઉતરતો કોઈ અભાવ થઈ જશે. અમારે એક પરિચિતને મને ખબર છે, એમને એ જમાનામાં, આજથી હું તમને કહું 45-48 વર્ષ પહેલા, એ જમાનામાં એમને મારા દેખતા મને ખબર છે ઓછામાં ઓછા 25-27 લાખ રૂપિયાનું દાન કર્યું છે. એક વખત અમે બે બેઠેલા ત્યારે એમને મને કહ્યું છે, એ શબ્દો પણ મને ખબર. એમને મને કહ્યું, કિરણભાઈ બહુ પૈસા આપી દીધા લાગે છે. મને આઘાત લાગ્યો. તો મેં કીધું, ભાઈ તમે શું બોલો છો? મને કે સમજાય છે, પુષ્કળ આપી. મને એ વખતે ભગવાનનું વચન યાદ. શક્તિથી સહેજ જ વધારે કર્યું હોત ને, ખોટું નહોતું. એમની જોડે ચર્ચા કરવાનો તો વખત નહોતો, અને ઔચિત્ય નહોતું, એ ઉચિત યોગ નહોતો. ચર્ચા આપણે કે હું એ ભાઈ છું એમ તમે સમજી લો. હા, તો મને લાગે એ આપ્યું ત્યારે તને ખબર હતી ને કે આ ભાઈ જાણે. એમને કેટલા આપ્યા? એમને આની અંદર 1 લાખ આપે, હું 1.25 લાખ આપે. કોમ્પિટિશનનો વિચાર હતો ને એમને. અહીંયા મારી માનું નામ મુકાયમ છે ને, તું કેટલા? 5 લાખ. પેલા આવ્યા તેને કેવું લાગ્યું? હું એમાં મૂકતો નથી. મને કોઈ ક્રિટિસિઝમ કરવા યોગ્ય 3 ભુવનમાં 3 કાળમાં એક જ વ્યક્તિ છે, હું, કિરણભાઈ. દરેકને માટે પોતે પારકાનું ક્રેડિટ. તમે ક્યાંય આંગળી જો કરો છો ને, આમ 3.5 આંગળી તમારી સામે આવીને ઊભી છે, કરતો નહીં તમે. ભૂલે છો કે નહીં કરતા? બીજાના ગુણોની અવશ્ય પ્રશંસા કરજો. હોય એ ગુણ. આમનો સેવાનો ભાવ કેવો છે, આમનું ઔદાર્ય કેવું છે, શું આમની ક્ષમતા કેવી છે, જે હોય તે.
ક્રિટિસાઇઝ તમે એકને જ કરજો પોતાની જાત. ઊંચે આવવાનો આ માર્ગ છે, વિકસવાનો આ માર્ગ છે. આવું તમને માસ્ટર કે કહું છું, મહાત્માઓને માસ્ટર કે કહું છું. તો તમે ખુલી જશો અંદરથી. કેવલ જ્ઞાન અંદર બહાર નીકળવા તલસી રહ્યું છે. અમે એને અટકાવી રહ્યા છીએ આપણે પોતે. તમે એ જુઓ તમારા કયા ભાવ આ કેવલ જ્ઞાનને અટકાવે છે. તમે દર વખતે વિચાર કરો કે મારે આ રીતે વર્તવું છે. આ વાક્ય હું નિરર્થક બોલું. તમે એમ વિચાર કરો નિરર્થક બોલો ને તમે પસ્તાવો તો ફરી ન બોલું, અંદરથી ખુલવા માંડશે. તમે વિચાર નહીં કરતા જ્ઞાન બહાર રહ્યું છે, આમાંથી જ્ઞાન મળશે, આમાંથી કંઈ નહીં મળે. કાગળિયામાં શું મળવાનું હતું? કંઈ મળે નહીં. શાસ્ત્રો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા. તમે બધા કિરણભાઈને સાંભળો છો એટલે કહું છું. હા, બધા શાસ્ત્રો કાગળિયા માત્ર છે, બીજું કંઈ નથી. કામના છે, એકદમ કામના છે. ન્યુયોર્કનો નકશો હોય એમ આ છે, ઘણા ઉપયોગી છે. શું? પરંતુ નકશાની અંદર મેટ્રોપોલિટન મ્યુઝિયમ છે, એનું ટપકું જ છે. મેટ્રોપોલિટન મ્યુઝિયમ અને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. અનુભવ મહત્વની વસ્તુ છે. આનંદગંજી મહારાજે આ કીધું કે શાસ્ત્રો શું છે? શાસ્ત્રો સાઇન બોર્ડ છે, બીજું કંઈ નથી. કોલ્ડવેલ અહીંયા કોઈ જગ્યાએ લખેલું હોય, જૈન ટેમ્પલ કોલ્ડવેલ, બસ. એ ટેમ્પલ નથી, એ તો બતાવે છે કે અહીંયા ક્યાંક નજીકમાં એક દેરાસર છે. દરેક પાટિયું 2 ડાયમેન્શનલ હોય, દરેક દેરાસર 3 ડાયમેન્શનલ હોય. અને અંદર દેરાસરને પ્રગટાવવું, અહીં આવીને આની ભક્તિ કરવી એ 4 ડાયમેન્શનલ હોય. હા, ભૂલશો નહીં. આ ત્રણેય યાદ રાખવાનું છે. આનંદગંજી મહારાજે આજ કીધું. એમના સ્તવનની અંદર એમને કીધું, દેશી દેખાડી રે શાસ્ત્ર સવી રહે. દિશી દેખાડી રે શાસ્ત્ર સવી રહે. દિશા દેખાડીને શાસ્ત્રો ઉભા રહી જાય છે. શાસ્ત્ર દિશા બતાવે છે કે આ માર્ગે જાઓ. ન લહે અગોચર વાત. એ અદ્ભુત જે વાત છે, અગોચર. અગોચર એટલે ગોચર એટલે ગાયો જ્યાં ચરે એવા ખેતરો, એને ગોચર કહેવામાં આવે. ગોચર ભૂમિ એટલે ઇન્દ્રિયો જ્યાં જાય એ ચીજોને ગોચર કહેવામાં આવે. ઇન્દ્રિયોથી પરે એ અગોચર છે. ગાયોને જ્યાં આવવાની મનાઈ છે, એ ગાયો છે, એ જ ઇન્દ્રિયો છે. સ્થૂળથી ગાય છે, ભાવ જગતમાં ઇન્દ્રિયો છે. ભગવાનને બધા ગોવાળિયાઓએ ને ગોશાળાએ ને એને જ ભગવાનને ત્રાસ કર્યો. એ ઇન્દ્રિયોનો ત્રાસ હતો. તો આ જે અનુભવ કરવાનો છે એ અગોચર વાત છે. દિશી દેખાડી રે શાસ્ત્ર સવી રહે. ન લયે અગોચર વાત. કાર્ય સાધક બાધક ની પરે. શું આનંદગન મહારાજે કહ્યું? શબ્દોમાં એમને અનુભવ ભરી દીધો. કાર્ય સાધક બાધક ની પરે. અનુભવ મિત્ર વિખ્યાત. વિરજીને સ્વર પરમેશ્વર જયો. કાર્ય સાધક, આ માર્ગે, મોક્ષના માર્ગે જવામાં જે કાર્યો સાધક છે, પૂજા કરવી, માળા ગણવી, ધ્યાન કરવું, એકાગ્રતા કરવી, સામાયિક કરવું, સ્વાધ્યાય કરવો, એ સાધક કાર્યો છે. કાર્ય સાધક અને બાધક કાર્યો. કોઈની નિંદા કરવી, પોતે મન બહાર રાખવું, પરિગ્રહ વધારે ભેગો કરવો, કોઈ માટે ઈર્ષા કરવી, અનર્થ દંડ કરવો, બાધક કાર્યો છે. મેં કઈ વાત કરી? કાર્ય સાધક બાધક ની પરે. સાધક કાર્યો અને બાધક કાર્યોથી ક્યાંય ઊંચે. અનુભવ મિત્ર વિખ્યાત. ત્યાં અનુભવ પ્રગટ થાય છે. ઓહો,
એ ઉપર એટલે ઊંચે આવે છે તો ત્યારે એને દેખાય છે કે ઓહો, હું અત્યાર સુધી મને બંધનમાં માનતો તો હું ક્યાં બંધાયેલો હતો. એ શાસ્ત્રકારે કહ્યું એમ કે જેવી રીતે સાંકડા મોંના ચણાના પાત્રમાં મોઢું બહુ સાંકડું હોય અને નીચેથી મોટું એમાં ચણા ભર્યા હોય, વાંદરો ઉતરે છે, અંદર હાથ નાખીને મુઠ્ઠી ભરે છે, હા, અને એમાં દંડો લઈને માલિક આવે ને તો મુઠ્ઠી છૂટતી નથી, એટલે પેલું છૂટતું નથી. એ આખું એની જોડે એને થાય કે આ મને નથી છોડતું. ના 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 ના, આ ગધો છે એને વાંદરાને નથી પકડી રાખ્યો. વાંદરો આમ કરીને મુઠ્ઠીમાંથી ચણા મૂકી દે તો છૂટી જાય. એમ સંસારે અમને નથી પકડી રાખ્યા. અમે પોતે જો મુઠ્ઠી ખોલી નાખીએ ને અમે સંસારને પકડી રાખ્યો. એક મહાત્માએ એક સજ્જાએ લખી છે ને કે જેમાં સિમંદર સ્વામી પાસે જઈ અને કર્મ ફરિયાદ કરે. આ મનુષ્યો મારા માટે એમ કહે છે કે કર્મ અમને છોડતું, અને હું અને તમે વિભાવ કરીએ છીએ અને કર્મને પકડતા જઈએ છીએ. અને ભાષામાં હું ને તમે કહીએ છીએ કે અરે આ કર્મ અમને છોડતું નથી. બિલકુલ ગલત છે. આ અનુભવ જ્યારે આપણે જાણવું હોય છે ને શું બસ, તો એ રીતે જો આપણે ઊંચા અંદર જઈએ નવું ખુલશે. મંગલાચરણ પૂરું કરી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સાધુ ધર્મની ભાવના ભાવીને પછી શું કરવું એ માટે આ ત્રીજું સૂત્ર શાસ્ત્રકારે આરંભ્યું છે. એનો પાના નંબર છે 20 અને 21. ઉક્ત સિદ્ધિથી વિપરીત અસ્થિર સ્વભાવ વાળો આ સંસાર છે. 20મા પાના ઉપર એમને જે કહ્યું છે ઉક્ત સિદ્ધિથી એટલે ઉપર જે સિદ્ધિ ગતિ બતાવી, પાના 19 ઉપર, કે મોક્ષ કેવું છે. મોક્ષને વિશે જન્મ નથી, જરા નથી, મરણ નથી, ઈષ્ટનો વિયોગ નથી, અનિષ્ટનો સંયોગ નથી, ક્ષુધા અને તૃષા કે બીજા શીત અને ઉષ્ણાદિક ઉપદ્રવ નથી, સર્વથા પ્રકારે સ્વતંત્ર, અશુભ રાગાદિકથી રહિત, શાંત, શિવ અને અવ્યાબાધપણે જીવોનું અહીંયા જીવોનું રહેવાપણું છે. આ સિદ્ધિ ગતિથી વિપરીત અસ્થિર સ્વભાવ વાળો આ સંસાર છે. કેમ કે આ સંસારમાં પર્યાય ફરી જવાથી સુખી હોય તે પણ સહજમાં દુઃખી થાય છે. પર્યાય જ્યાં બદલાય, વસ્તુનું સ્વરૂપ જ્યાં બદલાય ને, સુખ છે ત્યાં દુઃખ થઈ જશે, દુઃખ છે ત્યાં સુખ થઈ જશે. આપણે જો વસ્તુના સ્વભાવમાં જઈએ તો આ સુખ અને દુઃખથી આપણે ઉપર ઉઠી જઈશું. તો એ કહે છે સંસારમાં પર્યાય ફરી જવાથી, યુવાનો ત્યાં સુધી મને સારું, પર્યાય ફરી જશે, વૃદ્ધાવસ્થા આવશે, ચાલી નહીં શકું, કમર દુખી જશે, શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જશે, દુઃખ આવી જશે. બિલકુલ ઈચ્છતા નથી આપણે પર્યાય બદલાય. પર્યાયો બદલાવા માટે જ આવે છે, બધું બદલાશે. પર્યાય ફરી જવાથી સુખી હોય તે સહજમાં દુઃખી થાય છે. છતી વસ્તુ અછતી થઈ જાય છે, વિનાશ પામી જાય છે. સ્વજન આદિ સ્વપ્નની જેમ આ સર્વ આળપંપાળ ક્ષણ વિનશ્વર છે. એથી આ સંસારમાં મમતાદિક વડે પ્રતિબંધ કરવો એટલે રોકાઈ જવું, સંસારને પકડી લેવો એ યોગ્ય નથી. જેને દીક્ષા લેવી છે એના માતા પિતાને કહે છે આ માટે તમે મારા પર કૃપા કરો. આ સંસારનો ઉચ્છેદ કરવા એટલે સંસારનો ક્ષય કરવા માટે તમે પણ યથાશક્તિ ઉદ્યમન થાઓ. માતા પિતાને કે તમે પણ કઈ એ દિશામાં પ્રયત્ન કરો. હું પણ તમારી આજ્ઞા લઈને આ સંસાર વિચ્છેદને સાધું
સાધના કરું, આ સંસારનો ક્ષય કરવાનો પ્રયત્ન કરું. કેમ કે આ સંસારમાં નિરંતર થતા એવા જન્મ અને મરણ અને રોગો વડે હું અત્યંત નિર્વેદ ખેદ પામ્યો છું, કંટાળો પામ્યો છું. તથા મારું સંસાર વિચ્છેદ એટલે સંસારનો ક્ષય કરવાનું કાર્ય એ રૂપ વાંછિત એ મારી ઈચ્છા ગુરુના પ્રભાવ વડે સિદ્ધ થવા સંભવ છે, પૂર્ણ થવા સંભવ છે. આ પ્રમાણે માતા પિતા દીકરી જેમ બીજા પણ પોતાની પત્ની પુત્ર વગેરે સ્વજનોને ઉચિત પ્રમાણે યા ઔચિત્ય યોગ પ્રમાણે પ્રતિબોધ કરે, સમજાવે. પછી એમની સાથે ચારિત્ર ધર્મનું સેવન કરવું. એમાંથી કોઈ સંમત થાય, માતા પિતા સંમત થાય. શું આ એ કે છે પ્રવજ્યા ગ્રહણ વિધિ. શું પ્રવજ્યા ગ્રહણ કરતા પહેલા એને પરોપતા, બીજાને ગ્લાની. છોકરાને ભગાડી જવામાં આવે, માતા પિતા રડતા હોય, શોધાશોધ થતી હોય, અને પછી ખબર પડી કે દીક્ષા અપાઈ ગઈ. શું શાસ્ત્રકારે એનો વિરોધ કર્યો છે. મહાત્માએ અનુભવથી કીધું છે. એને કહેવામાં આવે તો માતા પિતામાં શું વળ્યું? સંસાર પરિભ્રમણનું કારણ છે. શું અને જેને એ શિખામણ આપવામાં આવી છે કે માતા પિતાથી ભાગી છૂટવું, એક દાડો ગુરુથી પણ ભાગી જતું. સમજી રાખો તમે. ભગવાનનો જે દીક્ષાનો ક્રમ છે ને અદ્ભુત છે. આ સમજાવવા એ પ્રયત્ન કરે. કેટલા ઉપાય આપ્યા છે, મૂળ શાસ્ત્રોમાં કેટલું કહ્યું છે. આ ઉપાયથી ન માને, થોડો વખત રોકાઈ જાય, પોતે એ વાત કરે, મને એક ભયંકર સપનું આવ્યું. કઈ એવું બને કે માતા પિતા રજા આપે, માતા પિતાને કે ઘરમાં રહીને છોડવાની વાત કરે, માતા પિતાને કે તમારી આજ્ઞા છે હું ઘરમાં રહીશ. શું એક જ વખત ભોજન કરે, સ્વાદ વગર ભોજન કરે, નહીં ભાવતું જ લઈ, એક ચીજ આમાંથી નહીં ભાવતી લઈ. એ પ્રસંગ મેં તમને પ્રભુ મહાવીરનું ચરિત્ર જ્યારે આપણે શરૂ કરેલું, ઘણું કહેવાનું છે મહાવીરના ચરિત્રમાંના ઘણા પ્રસંગો કહેવાના. તો મહાવીરનું ચરિત્ર જ્યારે શરૂ કર્યું ત્યારે મેં તમને એકવાર કહ્યું હતું કે ભગવાને પ્રતિજ્ઞા લીધી કે માતા પિતા જ્યાં સુધી જીવંત હશે સંસાર ત્યાગ નહીં કરે. માતા પિતા મૃત્યુ પામે, બધો વિધિ પતાવીને ઘેરે આવે. પ્રભુએ વડીલ બંધુ નંદીવર્ધનને કીધું, ભાઈ હવે અમે પ્રવજ્ય અંગીકાર કરશું. ધ્રુત કે નંદીવર્ધન રડવા લાગ્યા. ધ્રુત કે ધ્રુત. નંદીવર્ધને કીધું, હજી આ એક ઘા અમને સહન નથી થયો. વર્તમાન તમે પણ જશો? ભગવાન ઉભા રહી. ભગવાને નીચે જોયું. ભગવાન હતા તીર્થંકર પરમાત્મા. તેમને ખબર હતી હું તીર્થંકર થવાનો છું. માતાના ગર્ભમાં આવે ત્યારે જાણતા હોય છે. ગર્ભમાં આવે ત્યારે એ વખત તમને ખબર હોય છે હું તીર્થંકર બનવાનો છું. એ પ્રભુએ નીચે જોયું, રોકાઈ. નંદીવર્ધને કહ્યું, એક વર્ષ રહી જાઓ. એક વર્ષ રહી ગયું. કઈ રીતે રહ્યા એનું શાસ્ત્રકાર વર્ણન કરે છે. ભગવાન ઘરની અંદર યતિની જેમ રહ્યા, બધો ત્યાગ કરી દીધો અને બિલકુલ સાધુની જેમ ઘરમાં રહ્યા છે. અને શાસ્ત્રકારે એક અદભુત વાત કહી છે. શું કે એ વર્ષ ગ્રસ્તપણામાં ગણાય. તો ભગવાને સાધુના બધા આચાર પાડ્યા અને છતાં ગ્રસ્તમાં. હા, શાસ્ત્રકાર કહે છે કે ભગવાન કરમી બનતે ઉચ્ચર્યા નહોતા. કરમી બનતે એ સામાયિક દંડક છે. ઘણું ગંભીર રસ ભગવાને પ્રતિજ્ઞા કરી અને કરમી બનતે ઉચ્ચર્યું. યાવત જીવ આપણે બોલીએ છીએ એ આટલા સમય માટે આ રીતે હું સામાયિક કરું છું. સામાયિકમાં કરમી બનતે આવશે.
અને સાહેબ બીજા પાછો ઉચ્ચાર કરાવવાનો હોય છે. વડીલો એ બોલે, વડીલ બોલે, કારણ કે એનું ગૌરવ છે. આ જે છે ને, જે કોઈ વડીલ હોય, આપણાથી મોટા ભાઈ હોય ને ઉંમરમાં મોટું હોય, સગપણમાં કોઈ મોટું હોય, તો આપણે કહીએ કે તમે કરમીમંતે ઉચ્ચરો, કરમીમંતે તામાયમ સાવજ્યમ જોગમ પચક્ખામ. એ જાવ નિયમમ નહીં, સારા પૂરા જીવન માટે હું ત્યાગ કરું છું. ભગવાન ઉચ્ચર્યા. 1 વર્ષ પૂરું થયું. નંદીવર્ધન આવ્યા. નંદીવર્ધને કહ્યું, વર્ધમાન, ઘરમાં રહેવા છતાં તમે એ જ દાડે ઘરથી નીકળી ગયા. ઘરમાં રહેવા, આ શાસ્ત્રમાં શબ્દો છે, ઘરમાં રહેવા છતાં તમે એ જ દિવસે ઘરમાંથી નીકળી ગયા. સ્થૂળપણે તમે અમારી જોડે ઘરમાં રહ્યા છો. ક્ષત્રિય કુંડમાં તમે રોકાઈ ગયા 1 વર્ષ. મારા કહેવાથી, મારા શબ્દોને તમે સન્માન્યા છે, પણ તમે હતા નહીં. ભાવથી તમે અહીંયા હતા નહીં. મહત્વ વાત આમાં ભાવનું છે. પેલો રસ્તામાં એક મિત્ર બોલે, તું ઉતાવળે ક્યાં જાય છે ભાઈ? અરે, લખનૌથી નાચનારી આવી છે, ચલ મારી સાથે, એ બધાને આપવાની છૂટ છે ત્યાં. પેલો કે હું તો મોરારી બાપુ આવ્યા છે તો રામાયણની કથામાં છું. સમજ્યા કે એ રામાયણની કથામાં ગયો અને પેલો હતો નાચનારીને જોવા માટે. અહીંયા નાચનારીનો નાચ શરૂ થયો, પણ એ મોરારી બાપુને રામાયણની કથા છે. પેલી જે નાચનારી હતી આવીને પેલાને થયું કે અરે રે, પેલો મારો મિત્ર ભગવાન રામનું મર્યાદા પુરુષોત્તમ રઘુકુલ શિરોમણી ભગવાન રામનું ચરિત્ર સાંભળતો હશે. કયા આનંદમાં હશે ને આ બધા જોનારા ને આ નાચનારી ને અરે રે ક્યાં ફસાઈ ગયો. પેલો ત્યાં તો એને વિચાર આવ્યો, ક્યાં આવ્યો, સીતાનું હવે હરણ થશે, રાવણ લઈ જશે. ખબર જ છે આવતીકાલે મોરારી બાપુની કથા તો ચાલવાની જ છે. કાલે હવે તો સારું હતું. શાસ્ત્રકારે કીધું મોરારી બાપુની કથામાં હતો, એ ખરી રીતે નાચનારીને ત્યાં હતો, અને જે નાચનારીને ત્યાં હતો એ મોરારી બાપુની કથામાં હતું. આ સમજવા પ્રયત્ન કરવાનો છે. ઘણી વાર સામાયિકમાં જે નથી હોતો એ સામાયિકમાં હોય છે સાહેબ. અને મેં તમને કીધું દર વખત ઘડિયાળ જોડના ના કે હું ઘડિયાળ લાવતો હું જોરથી કે 2 મિનિટ વહેલું પૂરું થાય. નથી સામાયિક. તો તમે આ, હું બિલકુલ ટીકા નથી કરતો, આ ભગવાનની સાક્ષીએ કહું છું, એમના પ્રમુખપણા હેઠળ કહું છું, એમને કીધેલી વાત કહું છું. હું અહીંયા બેસીને આજે વાત કરું છું, એમની વાત કરું છું. મારા ઘરની એક વાત નહીં કરવાની મારા ગુરુ મહારાજે મને પ્રતિજ્ઞા કરી આપી, તારા ઘરની વાત નહીં કરતો, હું પ્રભુની વાત કરી. સિદ્ધસેને કીધું કલ્યાણ મંદિરમાં, યસ્માત ક્રિયા પ્રતિફલંતી ભાવ શૂન્ય આકરની તોપી મહી તોપી નિરીક્ષિતોપી. ઘણી વાર તમને જોયા હશે, ભવાંતરમાં સાંભળ્યા હશે, પૂજ્યા હશે, તમારી સ્તુતિ કરી હશે. નૂનમ નચેતસી મયા વિદ્રુતોષી ભક્ત્યા, પણ ભક્તિ વડે તમને હૃદયમાં ક્યારે ધારણ કર્યા નથી કર્યું. જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ, અને એને લીધે હું દુઃખનું પાત્ર બન્યો છું. વિપત્તિઓ આવી છે, વિવળતા થાય છે, અનુકૂળને વાંચું છું, પ્રતિકૂળથી ભાગું છું. યસ્માત ક્રિયા પ્રતિફલન તેને ભાવ શૂન્ય, ભાવ શૂન્ય એવી ક્રિયા. તમે જે ક્રિયા મૂકી નહીં દેતા, હું આ ભાર દઉં છું, એ ક્રિયામાં ભાવનો પ્રાણ પૂરવા માટે તમને દઉં છું. ને ભાવ આપને જગાડી, 2 મિનિટ પણ ભાવ જાગે, કઈ નહીં તો સિદ્ધતન માટે ભાવ જાગે. આ બધાએ આપણે માટે કયા સત્યો કીધા એમને. એક સત્ય જો આપણામાં આવી જાય ને, અગ્નિ પ્રગટ થઈ જાય. એ અગ્નિ પ્રગટ કરવાની વાત છે. શું ભગવાન ભાવથી ચાલી ગયા. નંદીવર્ધને પોતે કીધું, પ્રભુ જાઓ તમે. પ્રસન્ન થઈને આજ્ઞા પૂછે, તમને હવે પકડી રાખે તમે રહેવાના નથી, નહીં તો નંદીવર્ધન રજા ના આપે. આ છે તો કેવા કેટલાય માર્ગ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે.
આ પ્રમાણે સ્ત્રી પુત્રાદિ સ્વજનોને પ્રતિબોધ કરે, સમજાવે, પછી તેમની સાથે જો એ સંમત થાય તો ચારિત્ર ધર્મનું સેવન કરવું અને પંચમહાવ્રતના સેવન કરવાનું ઉચિત કર્તવ્ય, આશંસા રહિત. આશંસા એટલે ડિઝાયર. આ દીક્ષા મેં ગ્રહણ કરી છે તો હું દેવલોકમાં છું, હું સૌ ધર્મ ઇન્દ્ર બનું, ભગવાનને લઈને મેરુ પર્વત પર હું સ્નાત્ર કરવા છું. આશંસા છે. આની સામે બીજી કોઈ ડિઝાયર ન હોય. આ વટાવા જેવી વસ્તુ નથી. આની સામે રિઝલ્ટ જ મોક્ષ છે, પરિપૂર્ણ સિદ્ધિ. આને આપણે વટાવી ન શકીએ, આના એક્સચેન્જમાં કંઈ માગી ન શકીએ. આ ચારિત્ર ધર્મ છે. આ ચારિત્ર ધર્મનું પંચમહાવ્રતના સેવન રૂપ ઉચિત કર્તવ્ય આશંસા રહિત થઈ નિરંતર કરવું. એમ પરમ મુનિ શ્રી વિતરાગનું વચન આજ્ઞા. કયા વિશેષણ કીધા છે? પરમ મુનિ. ભગવાનને એ ભગવાન એ પરમ મુનિ છે. ઉપર તમે 20મા પાનાને છેલ્લું જુઓ તમે, તથા સમમે ભી સેવે ધર્મ. આ રીતે ધર્મને સેવવો. કુર્યાત ઉચિત કર્તવ્ય નિરાશંસા એવ સર્વદા. આશંસા રહિત રહેવું. હવે આ જો છેલ્લું, એ તત્ પરમ મુનિ શાસનમ. પરમ મુનિ હોય તો એ છે. હું જ્યારે નવકાર ગણવાની વાત કરું છું ત્યારે તમને કહું છું નમો હરિહંતાણમ. ભગવાન તમે બેસો, આવો. કોણ હરિહંત? કોણ હરિહંત? સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે દેશના આપી રહ્યા છે. મારી ડાયરી હું લાવ્યો તો રહી ગઈ ત્યાં, નહીં તો મારે કહેવું હતું 5 વખત મહાવિદ્યમાં ભગવાન દેશના આપે, એનો ટાઈમ તમને એડજસ્ટ કરવાનું કરવું હતું. ડાયરી અહીંયા છે જ નહીં. મેં બધું બહુ જોયું કે ક્યાંય આવી નથી થતી. મને તમને કહેવું છે જે વખત તમને ખબર પડે એમાં અમેરિકાનો શું ટાઈમ હોય ને ઇન્ડિયાનો શું ટાઈમ હોય, કે જે વખત મહાવિદ્યમાં કેટલા વાગ્યા હોય તો અહીંયા વાગ્યા હોય. શાસ્ત્રકારે આપ્યો છે, સમય આપ્યો છે. મેં આખી નોંધ મેં કરી લીધી. મેં કીધું આ બહુ કામનું છે. અહીંયા આપણને ખબર છે અત્યારે કેટલા વાગ્યા. આમાં 9:30 ઉમેરો એટલા વાગ્યા છે. 9 × 2 = 18. હા, સવારના 7 વાગ્યા હશે. મુંબઈની અંદર તમે અત્યારે અહીંથી રિંગ કરો તરત જ ઉપાડશે તમારું જે કોઈ હશે. હા, તો એ રીતે મહાવિદ્યમાં પણ ઉપાડે. મેં તમને એક મોટી વાત કરીને મારે ને તમારે એંગેજ પણ આવે સાહેબ. હું મારે જીતુને 29, 88, 97 કરું ને કોઈ વાર એંગેજ આવે ત્યાં વાત થતી હોય તો મહાવિદ્યમાં એંગેજ આવતો જ નથી. એક્સચેન્જ જેવા પ્રકારનું છે ને ભગવાન જવાબ આપ્યા વગર રહે. ખરું કહું છું તમને, શાસ્ત્રમાં આવ્યું છે. આ એ કહું છું, શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. આહારક શરીર ઉત્પન્ન કરનાર મુનિઓ ગમે ત્યાં રહ્યા હોય હરિદ્વીપમાં, એ પોતાના દેહમાંથી એક વેચ જેટલું તેજસ્વી આહારક શરીર બનાવે. 5 શરીર માટે હું કોઈ વાર કહીશ તો તમને ખબર પડશે. એ દિવ્ય તેજનું શરીર બનાવે અને પોતાને કોઈ શાસ્ત્રમાં શંકા ન હોય પણ કોઈ મેળ બેસતો ન હોય. એક વચન પ્રભુએ આ કીધું ને બીજું આ કીધું, તો તમને લાગ્યા ભગવાને આમે કીધું ને આમે કીધું. તો એવી એને એ શંકા એ પૂછવા માટે પેલા આહારક દેહને મોકલે. સમાવતરણની અંદર તીર્થંકર ભગવાન કે કેવલી ભગવાન કેવલીની પડદામાં પણ મોકલે. હા, એ શરીર જાય તો બીજું કોઈ જુએ નહીં, પણ તીર્થંકર કે કેવલીએ જુએ, એના પ્રશ્નને જાણે અને તરત જ દેશના અસ્ખલિત ચાલતી હોય અને એને પ્રત્યુત્તર આપીને સંતોષ આપીને ભંગ ના પડે. મારે તો અત્યારે બોલવામાં કોઈ મને તેનો વિચાર પણ આવે ને તો થોડો ભંગ પડે, અથવા તમે કંઈ પૂછો તો હું તમને જવાબ આપું તો આ પ્રવાહમાં ભંગ પડી જાય. ભગવાનના અસ્ખલિત વહેતા એવા પુષ્કલાવર્ત મેઘ જેવા દેશના પ્રવાહમાં બિલકુલ સ્ખલના આવે ને, ક્ષતિ આવે ને, અને પેલાને એનું નિરાકરણ મળી જાય. એ ભગવાન જો તમે પણ શરત એક છે, ટેલિફોન તમારે જોડવો પડે. આ મોટામાં મોટી શરત છે.
તમે જોડો, જવાબ આવ્યા વગર રહે નહીં, જવાબ આવ્યા વગર રહે નહીં. શું આ કોન્ટેક્ટ જો એકવાર થઈ જાય, તમે સમજી શકો કે અરે ભગવાન છે પણ અહીંયા છે. ના ના, હું તમને પૂછું છું, મુંબઈનું ને અહીંયા કેટલું છેટું છે? કઈ નહીં, નંબર લગાડો એટલું છેટું છે. નંબર લગાડો. આજે હું ન્યુયોર્ક ગયો તો મુંબઈ સાથે વાત કરીને બાજુમાં બેઠા એ રીતે વાત કરી. કોને કીધું આટલું બધું લાંબુ અંતર છે? અંતર છે જ નહીં. અંતર આપણા મનમાં છે, દ્રવ્યથી અંતર લાગે છે, અને ભાવમાં તો બિલકુલ અંતર, ભાવમાં બિલકુલ અંતર હોઈ ન શકે, હોઈ ન શકે. આપણે પોતે એ માટે સાધનાનું મતદાર વખત તમે ભાવની દ્રષ્ટિ રાખો. દ્રવ્ય કરો, ઉપવાસ કરતી વખતે ભાવના કરો, ભગવાન તારી નજીક ક્યારે બેસે. તમે એ વખત સામાયિક કરો તો એ ભાવ કરો. ખરેખર સાધુ ક્યારે છે? 48 મિનિટ તમે નહીં થતા સાધુ, તમે ભાવ કરો. અને એક વાત, એક અદ્ભુત વાત સમજી રાખો, તમે જે ભાવ કરો છો આકાર લે છે. જો તમે એને વાપી શકો, બસ આ એત પરમ મુનિ શાસનમ. તો અહીંયા તમે જ્યારે નમોરિયંતાણમ કહો છો, દેશના દેતા એવા સિમંદર સ્વામી, એની સ્થાપના તમે કરી. ભગવાન દેશના અહીંયા આપો બેસીને, ત્યાં શું માવી દેવા આપ્યા કરે? આપણે આમંત્રણ આપ્યું નથી, કોઈ દિવસ નથી આપ્યું. કોઈ દાડો ભગવાને કીધું મારા ઘરમાં આવો? નથી કીધું. માફ કરજો, ઘણી વાર દેરાસરમાંથી નીકળતા એમ કીધું છો, બહાર નહીં નીકળતા. તાળું આમ 2 વખત જોયું હોય. આમ ગોડીજી મહારાજનું દેરાસર અમે નીકળીએ ત્યારે બંધ થતું હોય, મને ખબર છે ને. ટ્રસ્ટી ઊભા હોય ને 2 વખત આમ જોયું. નહીં એટલે બાર ભગવાન ગોળી પાડતા પુરાઈ ગયા હવે અંદર અંદર. તમે ભાવ એ કરો, ભગવાન આમાં બેસો. તમે સિદ્ધ ભગવંતને નમો સિદ્ધાનમ. તો તમે એ વિચાર કરો, આ સિમંદર સ્વામી એ જ સિદ્ધ છે, કારણ કે નક્કી સિદ્ધ થવાના છે. નવકાર ચક્રોમાં ગણવાની પ્રક્રિયા આ છે. નમો ઉજ્જાયાનમ, નમો આયર્યાનમ. કોણ આચાર્ય? પરમ આચાર્ય સિમંદર સ્વામી. સિમંદર સ્વામી એ પરમ આચાર્ય છે. 84 ગણધરોને જેને વાસક્ષેપ રાખ્યો. મહાવીર પ્રભુએ 11 ગણધરોને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ નાખ્યો હતો. વાસક્ષેપ 84 ગણધરોને વાસક્ષેપ નાખનારા સિમંદર સ્વામી અહીંયા બિરાજમાન છે. નમો ઉજ્જાયાન. મારા હૃદયના સિંહાસન ઉપર ભગવાન તમે આવો, તમે બેસો અહીંયા, મને માર્ગ બતાવો. ક્યાં જાઓ છો તમે? બનવું એ જોઈએ. તમે ગમે ત્યારે અંદર જોતા હો ને, તમે ગમે ત્યારે જોતા હો. આ મંદિરનો અર્થ જ આ છે કે અંદર મંદિર બનાવી દો, બીજો કોઈ અર્થ નથી. બહાર આ મંદિર બનાવવા જોઈએ, જેટલા બને એટલા મંદિર બનાવવા. જેટલી પ્રતિમાઓ બનાવો એટલી ઓછી છે. હું એમાં માનું છું, હું એની અંદર માનું છું. એક જમાનાની અંદર સંપ્રતિ રાજાએ 1 કરોડ પ્રતિમાઓ ભરાવરાવી. કરોડ સંખ્યાથી છે. મને એક સજ્જને એકવાર પૂછ્યું તો ચર્ચામાં, હા, કે તમે કિરણભાઈ આ પ્રતિમાઓ બનતી જાય. મેં કીધું અવશ્ય. સંપ્રતિ બનાવી નહીં શકો, અસંખ્યાથી બનાવવી જોઈએ. મને કે તમે શું કહો છો? મેં કીધું હા, આત્મ પ્રદેશો અસંખ્યાતા છે. પ્રત્યેક આત્મ પ્રદેશે તમે એક પ્રતિમા બેસાડો. હું બનાવવાની વાત નથી, તમે બહાર બનાવરાવો. અરે આ તમે ભાવનામાં તો કરો. તમે કોઈ વાર બેસીને ભાવના તો કરો કે આ બધાને લઈ અને એક વખત તમે શિખરનો સંગ કાઢી દો. તમે વિચાર તો કરો, કે વિચાર પણ નહીં કરો તમે. ભાવનાની અંદર અમે એટલા દરિદ્ર, એટલા સંકુચિત છીએ. જેન્યુઇન જો ભાવના થઈ હશે, કરવા માંડ્યું, કર્યું કહેવાય. કર્યું કહેવાય. એ ઉપાધ્યાય ભગવાન, બીજું કોઈ. તમે એનું કારણ છે. જો એ તમને આ રહસ્ય કહું છું, તમે ખોટું નહીં લગાડતા, ગેર તમે નહીં કરતા, તો શું મુનિ ભગવાન તો જે ભારતની અંદર છે અને આ ગુણો પાળી બરાબર એ છે, એ ભગવાનનું શાસન સાચવે છે. પણ તમે જ્યારે નવકાર ગણો ત્યારે નમો લોહે તબ સાઉણમ. એ વખત કોણ સાધુ? પરમ મુનિ. પરમ મુનિ કોણ? સિમંદર સ્વામી. પરમ ઉપાધ્યાય કોણ? સિમંદર સ્વામી.
પરમ આચાર્ય કોણ? સિમંદર સ્વામી. અને નહીં તો તમે જ્યારે નમો ઉજ્જાયનમ નમો આર્યાનમ બોલશો ને તો મને દેખાય છે તમારી આ તિથિએ સંવત્સરી કરવી જોઈએ, બીજી તિથિએ કરે એનું પ્રતિક્રમણ ના ગણાય. પેલા કહે છે કે આ તિથિએ જ કરવી જોઈએ. તમને એ આચાર્ય ભગવંતો હું એમને લગીર નીચે નથી ઉતારતો. એમની વૈયાવટ કરવી, એમની પૂજા કરવી, ભક્તિ કરવી, એ ભગવાનનું શાસન સાચવે છે. બિલકુલ નવકારની સિદ્ધિ પંચ પરવેશથી ભગવંતો તો સિમંદર સ્વામીમાં જુઓ, નો ડાઉટ કંઈ ફેર પડવાનો નથી. એ આ પરમ મુનિ સાધનમ છે. હવે ટાઈમ ઘણો થયો છે પણ આપણે ઘોડા ઉપર એને લઈ આવીએ છીએ. પૂરી નહીં કરી શકું એ માટે હું માફી માગું છું. જન્મેજય, જન્મેજયની આ કથા અસામાન્ય છે, સામાન્ય નથી. આપણે જે બચવાનું છે એ શેમાં બચવાનું છે? તમે સંકલ્પ એ કરો, અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઈ દાડો ખરીદવો નહીં. અશ્વમેધ યજ્ઞનો ઘોડો એ અહંકાર છે, એ અહંકાર છે. પૃથ્વી ઉપર બધા રાજાઓને એક રાજાઓ, આ બધા રાજાઓ છે એને બતાવી દઉં. હું કિરણભાઈ છું, અશ્વમેધ યજ્ઞનો ઘોડો ખરીદ્યો. જઈને ચેલેન્જ કરવી દરેક પાસે, તમે શું વ્રત લીધું છે? ફલાણું. આ સજ્જન કહે છે હું વ્રતમાં હું તમારાથી અધિક લઉં છું. તમે શું દાન કર્યું છે? ફલાણું. હું તમારાથી અધિક દાન કર્યું છું. બસ આ અહંકારનો અર્થ હોય છે. શાસ્ત્રે એક વાત અદ્ભુત કરી છે. એક શ્લોક મને યાદ આવે છે, મને બહુ ગમે છે. 100-150 શ્લોક મને એટલા બધા પ્રિય છે ને કે હું એનું વારંવાર રટન કરું છું. આ એમાંનો શ્લોક છે. પર પરિણતિ એ તો મોહ નામનો અનુભાવા અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયામ મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્ માત્ર મૂર્તે ભવતુ સમય વ્યાપ્ય. આ જે આખો શ્લોક છે સમય સારનો આ શ્લોક છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમાચારની ટીકામાં એમને કહ્યું, શું સુંદર એમને કહ્યું છે. પર પરિણતિ હેતો મોહ નામનો અનુભાવ. સતત કોન્સ્ટન્ટ ઉપરથી રજ વરસી રહી હોય, કાળી એકદમ કાળી કર્મની રજ વરસી રહી છે. પર પરિણતિ હેતો મોહ નામની અજ્ઞાન નામનું મારા પોતાના અજ્ઞાનને લીધે પર પરિણતિ થાય છે. પેલા મારા માટે શું વાત કહેતા હતા, એમને શું કીધું, મારું પેલું પાકીટ ક્યાં ગયું, મારી ઘડિયાળ ક્યાં ગયું. સતત અમે પર પરિણતિમાં રહ્યા છીએ, એને લીધે કર્મનું બંધન થઈ રહ્યું છે. પર પરિણતિને લીધે જ કર્મનું બંધન થાય છે. તમે તમારા સ્વરૂપમાં હો, કર્મનું બંધન બંધ થઈ જશે. એટલે સામાયિક કરવાનું કીધું. સામાયિક એટલે તમે સ્વરૂપમાં કેવું છે તમારું સ્વરૂપ? શુદ્ધ ચિન્ન માત્ર મૂર્તે, શુદ્ધ ચિન્ન માત્રની મૂર્તિ, સ્વયં શુદ્ધ સિદ્ધ સ્વરૂપ હું છું વાસ્તવિક. તમે 2 મિનિટ 1 મિનિટ તો એમાં રહો, કલ્પનાથી તમે સિદ્ધનો પાઠ તો ભજવો. હું તમને કહું છું 10 મિનિટ બેસીને તમે કહો આપણે કેવું નાટક કરીએ, હું કેવલી બનું. તમે જુઓ તો ખરા આપણે શું વિચાર આવે છે તો જુઓ. એ શુદ્ધ અનુભવ કેવો હશે, આત્માનો એ શુદ્ધ અનુભવ કેવો હશે ના. અને એ કરવા માટે ભગવાન અમૃતચંદ્રાચાર્યનો આ શ્લોક છે અમૂલ્ય છે. હું તમને કહું ભોજરાજા આવું ને રાજા પૂજું, એના આવા 10-20 શ્લોકોની સામે અમૂલ્ય છે. અમૂલ્ય એટલે અમૂલ્ય છે. તમે એને ગણગણાવ્યા કરો ને તો તમે લાગે તમને ના ચૈતન્યની કઈ ભૂમિકા ઉપરથી એમને આ નીકળ્યું છે. સ્વયં શુદ્ધ દેવતા નીકળ્યા હોય. એકવાર મેં તમને કહ્યું હતું એમ, હા, જે મહાત્માએ એ ગ્રંથનું મંગલાચરણ કર્યું છે, શું કે જે મંગલાચરણની અંદર હા ખરી રીતે મંગલાચરણ આપણે કરીએ ને, તીર્થંકર ભગવંતને નમસ્કાર હોય, સિદ્ધ ભગવંતને નમસ્કાર હોય, શું
મંગલાચરણ કરીએ ને તો કોઈ વડીલને ગુરુને નમસ્કાર હોય, કોઈને નહીં, હા તો પરબ્રહ્મને નમસ્કાર હોય. તમે જ્યારે મંગલાચરણ કોઈ ગ્રંથનું કરો ને તો તમે પરબ્રહ્મને પણ નમસ્કાર કરો કે ભાઈ અમે એને નમસ્કાર કરીએ. શું આ મહાત્માએ જઈને મંગલાચરણ કર્યું છે. શું એ મંગલાચરણની અંદર અમને એને કીધું છે આ સમગ્ર વિશ્વ મને મૃગજળ જેવું દેખાઈ રહ્યું છે. જૈન મહાત્મા નથી, જૈનેતર મહાત્મા છે, પણ તમે એ ઊંચા લેવલ ઉપર જઈને જૈનેતરનો તફાવત કરતો નહીં, ફક્ત શબ્દોનો જ તફાવત છે. હા, આ સમગ્ર વિશ્વ મૃગજળ જેવું મને દેખાઈ રહ્યું છે, વાસ્તવિક રીતે કંઈ નથી. તમે રણની અંદર જાઓ તો દૂર તમને બહુ તરસ લાગી હોય ને તો પાણીનું ઝરણું દેખાય અને અને ત્યાં ડેટ્સના શું ખજૂરના ઝાડ દેખાય. તમે કોઈ એ રહ્યું ત્યાં પહોંચો ત્યારે પેલું આગું ગયું. એ દેખાય છે માત્ર, હોતું નથી. એ હોતું નથી. શું એ મહાત્માએ મંગલાચરણ એ કર્યું છે કે આ સમગ્ર વિશ્વ મૃગજળ જેવું છે. કચ્છા પહો નમસ્કુર્યામ, હું આની અંદર કોને નમસ્કાર કરું? અહમ એકો નિરંજન, હું એકલો જ છું, નિરંજન છું, બીજું કંઈ છે જ નહીં. આ બધું મારામાં સમાઈ ગયું છે. તમે વિચાર તો કરો, પંચભૂતાત્મકમ વિશ્વમ, 5 ભૂતોથી બનેલું આ સમગ્ર વિશ્વ મરીચી જલ સન્નિભમ, મૃગજળ જેવું છે. પંચભૂતાત્મકમ વિશ્વમ મરીચી જલ સન્નિભમ કશ્યાપહો નમસ્કુર્યામ. મારે કરવા છે નમસ્કાર, પણ કોઈ બીજો મળે તો નમસ્કાર કરું, કોઈ છે જ નહીં. તમે વિચાર તો કરો, ચૈતન્યના કયા લેવલ પરથી હું ઘણી વાર વિચાર કરું છું, માથવા ફાળું છું કે અરે ક્યાં પહોંચ્યા છે, એની અંદર શું દેખાયું, કઈ રીતે આ નીકળ્યું એનામાંથી. એ એક મને જ્યારે બધું અલગ લાગે છે, બધું આ હાથ પણ કોઈ વાર અલગ લાગે છે, મારા પોતાનામાં ટુકડા પડી ગયા લાગે છે, તો એને આ બધું પોતામાં સમાઈ ગયેલું લાગતું હતું કે મારા તે ભિન્ન કંઈ છે જ નહીં. ક્યાં કોઈ અલગ છે, ક્યાં કોઈ અલગ છે. હા, જન્મેજયની કથા આપણને એક વાત શીખવે છે, અહંકારનો ઘોડો લેવો નહીં, અને કદાચ જો લો એના ઉપર સવાર નહીં થતા. અહંકાર આપણા બધામાં છે, આપણા બધાની અંદર અહંકાર છે. ઘોડા ઉપર બેસતા નહીં, તમે રાખી મૂકશો. તારી અંદરથી એ ભાવના નીકળે, કોણ છે મારા જેવો, કોણ છે મારા જેવો આવો વાર્તાલાપ કરનારી, તો બતાવો. આવી બની હો, આવી જ બની. મારા જેવો કોણ છે આ બાબતમાં હોશિયાર? બિલકુલ નહીં કરતા, બિલકુલ નહીં કરતા. એને કહ્યું, એને આગળ વધીને કીધું, અને કદાચ ઘોડા ઉપર બેસો, કોઈ વાર કદાચ નીકળી જાય દક્ષિણ દિશામાં નહીં જાય તો દક્ષિણ દિશા કઈ છે? દક્ષિણ દિશા દિશાઓનું શાસ્ત્ર છે. પૂર્વ દિશા ધર્મની દિશા છે, ધર્મ પુરુષાર્થ થાય. ઉત્તર દિશા મોક્ષની દિશા છે, મોક્ષ પુરુષાર્થ માટે છે. પશ્ચિમ દિશા અર્થની દિશા છે, એટલે સદાય પશ્ચિમમાં ઇન્ટરેસ્ટ અર્થનો છે. દક્ષિણ દિશા કામનાની દિશા છે. તમે કામનાની દિશામાં જશો ને, કારણ કે કામનાનો અંત નથી સાહેબ, કામનાનો અંત નહીં આવે. ભગવાન જાણતા હતા ઈચ્છાઓ અનંત છે, તમે કામનાની લિમિટ કરવાનો પ્રયત્ન કરો, આટલું બસ છે એમ વિચાર કરો. હજી તું તે વધતું જતે ભગવાને કીધું, હે ગૌતમ, ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે, અને એમાં અહંકાર લઈને જો કામનામાં ગયા, અહંકાર લઈને, તો બનશે એ બુદ્ધિ કર્માનુસારીણી બની જશે. બુદ્ધિને કર્માનુસારીણી નહીં, બુદ્ધિ આત્માનુસારીણી બનાવવાની છે. અમારી બુદ્ધિ જો કામનાને અનુસરશે, આવી બન્યું. સંસારના ભવભ્રમણનો અંત નહીં આવે, એનો અંત નહીં આવે. અને જ્યારે એને સંગીત સાંભળ્યું અને જ્યારે એ ગયો, એટલી સુંદર સ્ત્રી, એ પ્રકૃતિ છે. સુંદર સ્ત્રી કોણ છે? બીજું એ કુદરત છે. તમે કોઈ સ્ત્રીને સુંદર નહીં માનતા, બિલકુલ નહીં માનતા. સ્થૂળ પુરુષો અને સ્ત્રીઓ જે છે ને, એમાં તમે તમારી આંખમાં સુંદરતા રહી છે.
એ તમને સુંદર લાગે છે, બીજી હરીફાઈમાં મૂકે ને. કોઈ સુંદરતાનું એબ્સોલ્યુટ મેઝરમેન્ટ હજી સુધી શોધાયું નથી. વ્યક્તિને સુંદર લાગે છે, દરેકની સુંદરતાની વ્યાખ્યા આપણે એમાં પડતા નથી. નિરર્થક વાત છે, નિરર્થક વાત છે. એ ભાન જાગી જવું છે. એટલે મુક્ત થઈ ગયો, ખરાબ કામડામાં ફસાઈ ગયો. એક પછી એક ઓપ્શન જેમ જેમ જતા જાય છે, એક પછી એક ઓપ્શન. શાસ્ત્રકારે ઓપ્શનો આપ્યા છે કે તમે ખરીદ જ ન કરો. માત્ર કચ્છી વાંધો નહીં. મારા મિત્ર રિકવદાસજી વારંવાર કહેતા, હું હતો એક વખતે બીમાર પડ્યો. હા, ધનજી સ્ટ્રીટમાં એમના ભાણેજને ત્યાં હતા, હું બેઠેલો હતો. ડૉક્ટર બોલાવ્યો. શું? ડૉક્ટરે જોયું. ડૉક્ટર કે શું કે તમને ભોજનમાં કંઈક તમારે ખ્યાલ રાખવો પડશે. તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, હા, મીઠાઈ નહીં ખાવાની. શું બધું એમ ડૉક્ટર કહેતા હતો. રિખવદાસજીએ ધીમેથી કીધું, તમે એમ આ બધું કહેવાને બદલે એમ કહો કે એક જ ચીજ ખાવાની. ચણા ખાજો. હું ચણા આમ કે લાંબુ ચડું, આ નહીં, આલી કેટલો વિચાર રાખવું, આમાં બધું યાદ રાખવું પડે. અમે લિસ્ટ કરીએ છો, મારે શું નહીં ખાવાનું, જ્યાં ડૉક્ટર લખાવો એટલે મને ખ્યાલ છે. બાકી બધું ખાવું. તમે નથી વિપરીત જાઓ. ભગવાને એ કીધું, બધું છોડ્યું. એમને કીધું કે ડૉક્ટર ચણા ખાઈ શકું એકલા. ઘણી ખુશી હતી કે બસ તો એકલા ચણા ખાઈ જાઓ. તમે કહેશો ત્યાં સુધી. ડૉક્ટર સામે જોઈ રહ્યો. હા, મારી સામે ડૉક્ટરે જોયું. હા, મેં કીધું મારા ગુરુ છે ભાઈ. હા, ડૉક્ટરને લાગ્યું કે આ ઉંમર લાયકનું ખસેલું તો નથી લે. લાગે અત્યારે કોઈ વાર મારું પણ ખસ્યું છે કે નહીં, અજાણ્યાને લાગે છે. ઘણી વાર લાગે છે શું કે આ ભાઈએ 60 વટાવ્યા લાગે છે. થોડા 1-2 સ્ક્રૂ લૂઝ થઈ ગયા લાગે છે. તમે જો આ દ્રઢ સંકલ્પ કરી શકો, એક જ ભાઈ નહીં, એ દિશામાં નહીં જાઉં તો નહીં જાઉં, ઘોડો નહીં લઉં. તમારી દ્રઢતા જોઈએ, વિલ પાવર જોઈએ, લક્ષ્મણ રેખા જોઈએ. સીતા ઓળંગી ગઈ લક્ષ્મણ રેખા. સીતા ઓળંગ કોણ હતી? સીતા ભગવાન રામનું ચૈતન્ય શક્તિ હતી. ભગવાનની ચૈતન્ય શક્તિ ઓળંગી જાય. તમે બીજાની વાત નહીં કરો. નાને ઓળંગી ગયો કોણ? જન્મે છે. નાને કીધું, એને સામે લગ્નની ઓફર મૂકી. આવી બન્યું. એને મૂકી એટલે આવી બન્યું. પેલીએ કીધું હોય કે લગ્ન મારી જોડે કરશો? એ કંઈક કોઈ વિચાર કરું છું, કરું કે ન કરું. હા, એને કીધું કે તું મારી જોડે લગ્ન કર. પેલીએ કીધું પટરાણી બનાવો તો કરું. આવી બન્યું. ફસાયેલો હતો એ તો. હવે લપસના માર્ગમાં એક પગ લપસ્યો, એક લપસ્યો એટલે બધા લપસ્યો. તમે એક પગથી છૂક્યા ને બેઠે નીચે આવો. બસ એને પટરાણી બનાવીને કબૂલ કર્યું. પણ એને તો રાજ્યમાં એને નક્કી કરે કોઈ સંજોગોમાં અશ્વમેધ યજ્ઞ કરવો નહીં. પહેલી એક દાડો જગ લઈને બેઠી. અને સ્ત્રીઓની જગ એ તો બધા પુરુષો પરણેલા હોય તો જાણતા હોય છે. નક્કી કર્યું એ વખતે દર વખત નીચેલું પગલું જોઈએ. તમે નીચેલું જોતા નહીં, તમે ઉપર નીચે જો. એક કે એક પગલે ચાવીઓ છે. તમે જુઓ જે વખત વિચાર કરો ને, તપસ્યાનો વિચાર કરો કે સુકમાલનો વિચાર કરો. માથે ખેરના અંગારા એને સહન કર્યા હતા. મારે ને તમારે શું તકલીફ સહન કરવાની આવી? અમે જ્યારે વિચાર કરીએ છીએ, નીચેલો વિચાર કરીએ છીએ. જન્મે જાય જેમ કર્યો હોય તે રાત્રિએ યજ્ઞ કરીને 18 બ્રાહ્મણો આપણે વૃદ્ધ બેસાડીશું. આપણે વૃદ્ધ બ્રાહ્મણોને બેસાડીશું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મહારાજે કીધું છે ને વેદ વ્યાસે ભગવાને. હા, ભગવાને એ વખતે કહ્યું તું નીચે જોતો નહીં. શું નીચે જોઈ જો. તમે એ વિચાર કરો જે દાડે ઉપવાસ કર્યો એ દિવસે. હા, કે 14 વર્ષના મારા ગ્રાન્ડ સને અઠમ કર્યો છે. મારે આજે ઉપવાસ છે અને રાત્રે પાણી પીવાની ઈચ્છા થઈ. પણ એ વખતે હું વિચાર કરું છું પેલા પાડોશી છે ને એટલે 2 વખત ભોજન કરીશ.
હું તો મેં ભોજન તો નથી કર્યું લે, રાત્રે બહુ થાય તો પાડી દીધું, બીજું શું થઈ ગયું? અડધો ઉપવાસ ગણાય કે ન ગણાય? કહો તમે નીચે જુઓ ને, ચાવીઓ છે આ. તમે એપ્લાય કરશો ને જીવનના પગલે પગલે તમે એપ્લાય કરી શકશો. પગલે પગલે સ્થૂળ વસ્તુમાં તમે નીચે જોજો, સ્થૂળ વસ્તુમાં નીચે જોજો, અસાધ્વા જ છે. તમે એ વખતે એ નહીં તમે કહેશો કાકડભાઈ હું પણ નીચે બિલકુલ જોતો નથી, મારે મારુતિ ગાડી છે કેડિલેકનો વિચાર કર્યો છે કે પાડોશીની કેડિલેક છે, આપણે કેડિલેક કે નહીં. તમે સ્થૂળની અંદર, બાહ્યની અંદર, એક્સટર્નલમાં, મટીરિયલમાં તમે તમારાથી નીચે છો. તમે વિચાર કરો કે આપણે મારુતિ ગાડી પણ છે ના, કોઈ પાસે સ્કૂટર પણ નથી હોતું, કોઈ પાસે સ્કૂટર છે, સમજા ને? શું આપણી પાસે સ્કૂટર છે, કોઈ પાસે સાયકલ છે. પેલા એ કહ્યું એમ ના, પોતાના પગમાં જોડા હતા ને, એને વિચાર આવ્યો કરે રે હે ખુદા, એક જોડા તમે મને નહીં આપે આવા તડકાના સમયમાં? શું પ્રાર્થના કરતા કરતા એના મનમાં વિચાર આવ્યો. એ જ વખત એને જોયું ઝાડ નીચે પગ કપાઈ ગયા હતા, એક માણસ બેઠેલો, એને ઘૂંટણીએ પડીને ખુદાનો આભાર માન્યો, ભગવાન તે મને પગ આપ્યા છે, તે જોડા નથી આપ્યા, મને પગ આપ્યા છે. તમે ત્યાં ગ્રેટિટ્યુડ ફીલ કરજો. બસ એને નક્કી આ કર્યું ના કે આપણે હવે જ્યારે યજ્ઞ કરીશું એ વખતે 18 બ્રાહ્મણોને બેસાડીશું કે જે વયોવૃદ્ધ હશે. વેદવ્યાસે કહ્યું છે જો આને નહીં બેસાડીએ, એ વખતે એને એ વિચાર કર્યો ને શું કે આટલા બધા બંધનો મેં જો તોડી નાખ્યા ને, તૂટી જશે, નહીં પાડી. આપણે જો લૂઝનેસ કરતા ગયા, વાર્તાલાપની શરૂઆતમાં મેં તમને એટલે કહ્યું છે વિલ પાવર સ્ટ્રોંગ કરવાનો છે. રેખાબદાસજીએ કીધું એમ, ડૉક્ટર એક ચીજ બોલો શું ખાવાનું છે? દહીં ખાવું, એટલું દૂધ પીશ. તમે કહેશો એ વાત બીજું કંઈ જોઈએ નહીં, મારે યાદ ન રાખવું પડે. દૂધ ને ચણા એમને ભાવતા હતા એ વિચાર મનમાં નહીં કરતા કે રેખાબદાસજીને ચણા ભાવતા હશે કદાચ, એટલે એને છે લાલા લાલા એ કહેવાય માગતા હતા. આ ઝંઝટ શું આટલી બધી? ઘોડો ના લેવો એટલે ના લેવો, ખલાસ. જે ગામ જવું નહીં એનું નામ નહીં, તમે મૂકી દો એ વાત, નથી લેવો ભાઈ. એ ઘોડા સાથે 6 ખંડની પૃથ્વી આપે ને નહીં જોઈએ, નહીં જોઈએ. આ સંકલ્પ જ્યારે આવે છે, કાલે કથા આપણે પૂરી કરશું, માફી માગું છું તમારે, સમય અત્યારે ઘણો થઈ ગયો છે. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે વાર્તાલાપ આટલા ભાવથી સાંભળો છો એ માટે અંતઃકરણપૂર્વક તમારો સર્વેનો હું આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરી. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતમસી લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનોવાંછિત ફલદાતા. ફરીથી આવ.